તમે એઝ અ પર્સન એવી કે જ્યારે કોઈ લાઈફમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો એ કઈ રીતે સોલ્વ કરવા ઈચ્છો? સંબંધોની અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે. ક્યારેક તમે સાચા હો છો, ખોટા હો છો, પણ જો તમે ઈગોને પકડીને બેસી રહો કે હું વાત નહીં કરું, હું જ સાચું છું, હું જ સાચી છું, તો પછી એ સંબંધનો એન્ડ આવી જાય. કોઈ પણ પોઈન્ટ પર એવું થયું છે કે મને પોતા પર ડાઉટ થઈ રહ્યો છે કે મને ખબર નથી કે હું આ વસ્તુ કરી શકીશ કે નહીં કરી શકું, ત્યારે તમે શું કરો? યાર, આ પ્રોફેશન જ એવું છે કે એની અંદર આઈ થિંક મને એવું લાગે કે સેલ્ફ ડાઉટ જોડાયેલો જ છે અને એ ફ્યુલ છે. ધ મોમેન્ટ યુ સ્ટાર્ટ વર્કિંગ ફોર ફેમ તો તમે તમારા ક્રાફ્ટથી દૂર થવાના ચાલુ થઈ રહ્યા છો. એવું કામ કરવું, એવું કેરેક્ટર પરફોર્મ કરવું, એવી ફિલ્મ કરવી કે જેની ઇમ્પેક્ટ મેક્સિમમ લોકો સુધી પહોંચે, એટલી બધી લાઈફને ટચ કરી રહ્યા છે. અને એ જે એક્સપિરિયન્સ છે એ બહુ બ્યુટિફુલ છે. તો તમારા મગજમાં ક્યારે પણ એવું થાય કે હું રિટાયર થઈશ કે નહીં થવું, કે મને એક્ટિંગ કરતા જ રહેવું છે? ઘણી બધી વાર્તાઓ છે, ઘણા બધા કેરેક્ટર્સ છે કે જે કરવા છે, એટલે વધારે ધ્યાન એના પર જ છે કે શું કરવું છે. રિટાયરમેન્ટની તો બહુ આ છે. તમને લાઈફમાં ક્યારે એવું ડિસિઝન લેવું પડ્યું છે કે કાં તો મારું કરિયર છે અત્યારે, કાં તો મારા ઇમોશન્સ છે? આપણે ત્યાં પણ એક બીજી સરસ કહેવત છે, ભૂખ્યા પેટે ભજન ના થાય. અમુક જે ફિલ્મો કરવી પડી હતી એવો ફેઝ હતો કે જ્યારે મારે કરિયરની કરતાં ઇમોશન્સ અથવા બેંક બેલેન્સને ચૂઝ કરવું પડ્યું છે. માઇકલભાઈ, વેલકમ ટુ એલિટ જ્ઞાન એક્સપ્રેસ. થેન્ક યુ બ્રો, થેન્ક યુ. કેમ છો? મજામાં, એકદમ મજામાં. એકદમ મજા. તારા જેવું નહીં પણ આમ ચાલે. તો અત્યારે હવે જે તમારું મૂવી આવી રહ્યું છે નાનખટાઈ, બહુ જ ઇમોશનલ મૂવી છે. એનું ટીઝર બી જ્યારે મેં જોયું તો હું બહુ ઓનેસ્ટલી કહીશ કે થોડા આંસુ તો આવી ગયા હતા મને ટીઝર જોયા પછી બી. તો પ્લીઝ તમે એક્સપ્લેન કરો કે તમારું જે કેરેક્ટર છે મૂવીમાં. હવે આના પહેલાંના એપિસોડમાં અમે જ્યારે હિતેન સર જોડે વાત કરેલી ત્યારે એમણે કીધું હતું કે ફાધર સનનો રોલ કરી રહ્યા છો તમે. તો એમના પોઈન્ટ ઓફ વ્યૂથી અમને ખબર છે કે શું સ્ટ્રગલ છે સ્ટોરીમાં છે જ, પણ તમારો કેરેક્ટર જે છે મૂવીમાં સૂર્ય, એના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવો કે એ શું ઇમોશન્સ હોલ્ડ કરી રહ્યો છે અને એ કેવો માણસ છે. ઓકે, મારા કેરેક્ટરનું નામ સૂર્યા છે અને ફાધર સનની સ્ટોરી તો છે જ, પણ એની સાથે સાથે જનરેશન ગેપ, બિલીફમાં જે ડિફરન્સ હોય છે, સિદ્ધાંતોમાં જે ડિફરન્સ હોય છે, એનો પણ એક ક્લેશ છે. એટલે સૂર્યા જે છે એ આઈ થિંક બહુ પ્રેક્ટિકલ છે અને એ જ્યારે મોટો થતો હોય છે ત્યારે એણે જોયું છે કે દુનિયાની અંદર બધું આઈડિયલ નથી. સાચું બોલવું, કરપ્શન ના કરવું, ચીટ ના કરવું, એવું નથી હોતું. દુનિયાની અંદર સારા માણસો પણ છે, ખરાબ માણસો પણ છે. એવા લોકો પણ છે કે જે તમને બચાવે અને એવા લોકો પણ છે કે જે તમને નુકસાન કરે, મુશ્કેલીમાં મૂકે. તો આ બધું સૂર્યાએ જોયું છે એની લાઈફમાં. તો એ જે ફાધરનું કેરેક્ટર છે એ થોડું સિદ્ધાંતવાદી છે. તો એ બંનેની જે વિચારધારામાં જે ડિફરન્સ છે એના લીધે એક કોન્ફ્લિક્ટ હોય છે કે તમે આ કેમ નથી કરતા. ફાધર એવું કહે કે તું આવું કેમ નથી કરતો. અને જનરલી ફાધર સનની અંદર એ જનરેશન ગેપ હોય એટલે સ્ટ્રોંગ બિલીફ બંનેની હોય. કારણ કે જ્યારે છોકરો આઈ થિંક કોલેજ અથવા તો સ્કૂલ ટાઈમથી કોલેજ ટાઈમથી કમિંગ ઓફ એજ જે કહેવાય છે, કોલેજ પતાવીને એને બહાર દુનિયાને ફેસ કરવાની છે, જિંદગી જીવવાની છે, પોતાનું કરિયર બનાવવાનું છે, પોતાની જિંદગી બનાવવાની છે. તો એ સમયગાળા દરમિયાન એણે સ્કૂલમાં, નાનપણમાં, કોલેજમાં જે દુનિયા જોઈ છે એ બહુ જ અલગ છે. અને ફાધર જે છે એ કામ કરી રહ્યા છે, જોબ કરી રહ્યા છે, પૈસા કમાઈ રહ્યા છે, એ દુનિયાને ફેસ કરી રહ્યા છે. એટલે એમની બિલીફ્સ બહુ જ અલગ છે, એમની જોડે અનુભવ છે બહુ જ અલગ. અને જે છોકરો જે છે એણે અલગ જ દુનિયા જોઈ છે. તો એમાં જે આઈડિયોલોજીનો ડિફરન્સ હોય છે એમાં બહુ બધી વાર એ સંબંધ જે છે એ પરિપક્વ નથી થતો હોતો. એમાં સાયલન્સ વધારે હોય છે, સંવાદ ઓછો હોય છે. એવું કહેવાય કે સૂર્યાનું કેરેક્ટર
ઇમોશનલ પણ છે અને થોડો રેબેલિયસ પણ છે. યસ. તો તમે જેમ કીધું કે એક સાયલેન્સ છે ફાધર સનની વચ્ચે, તો એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે. તો તમે એઝ અ પર્સન એવી કે જ્યારે કોઈ લાઈફમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો એ કઈ રીતે સોલ્વ કરવા ઈચ્છો? હું આઈ બિલીવ ઇન ડાયલોગ, કોન્વર્ઝેશન. વાતચીત કરવી જોઈએ કોઈ પણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય ત્યારે. અને ઘણીવાર એવું હોય કે આપણને આપણી જ વાત સાચી લાગતી હોય છે. હા, કે યાર મેં કંઈ જ ખોટું નથી કર્યું, તમે તમારી વાર્તાના હીરો તમે જ હોવ છો, સામેવાળો જો તમારી સાથે અગ્રી નથી કરતો, એ તમારી વાત નથી સમજી રહ્યો, તો એ વિલન થઈ જાય છે. પણ ક્યારેક તમે પણ ખોટા હોઈ શકો છો, તમારી પણ ક્યાંક ભૂલ થઈ શકે છે, એવી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. પણ એવું જરૂરી નથી દર વખતે એવું જ હોય. ક્યારેક તમે પણ સાચા હો, એટલે ત્યારે એને ઓન અપ કરવું જોઈએ કે ના ભાઈ આ વખતે તમારી ભૂલ છે. તો એ ડાયલોગ સાથે શાંતિથી, અને સૌથી પહેલાં તો બંને જે વ્યક્તિઓ છે જેમની અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે જેમની સાથે, એ લોકો વિલિંગ છે કે નહીં આ પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એક ઈગોનું એક લેયર હોય છે. યાર હું કેમ વાત કરું, હું શું કરવા પહેલું સ્ટેપ લઉં. તો એ ઈગોનું જે લેયર આવે છે ત્યારે હું એવું પ્રેફરન્સ આપું છું કે ઈગો કરતાં સંબંધને વધારે મહત્ત્વ આપું. કારણ કે ઈગો રાખો તમે એટલે સંબંધ પતી જાય પછી ટોટલી. અને સંબંધોની અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે. ક્યારેક તમે સાચા હો છો, ખોટા હો છો, પણ જો તમે ઈગોને પકડીને બેસી રહો કે હું વાત નહીં કરું, હું જ સાચો છું, હું જ સાચી છું, તો પછી એ સંબંધનો એન્ડ આવી જાય છે. એટલે ક્યારેક જો એ સંબંધ એવો હોય કે જેમાંથી તમને સારી ક્ષણો પણ મળી છે, તો એ સંબંધની વેલ્યુ કરવી જોઈએ. પણ ઘણા બધા એવા સંબંધ હોય છે કે જેમાં એક તરફ જ નુકસાન થતું હોય છે, ભોગવવાનું હતું, એક્સપ્લોઇટ થતું હોય છે એક વ્યક્તિ. તો એવી જગ્યાએ તો તમારે તમારી સેલ્ફ રિસ્પેક્ટ રાખવી જોઈએ. અને એવી જગ્યાએ જો સામેવાળાની ભૂલ હોય તો એને કહેવું જ જોઈએ કે ભાઈ નહીં, ઇનફ ઇઝ ઇનફ. રાઈટ. એ બાઉન્ડ્રીઝ હોવી જોઈએ. હા, આઈ થિંક આજકાલ આપણે હમણાં સ્ટાર્ટ કરતા પહેલાં જેનજીસની ને બધાની વાત પણ કરતા હતા. તો છોકરાઓ અને પેરેન્ટ્સ વચ્ચે આ બહુ ક્લેશ થતો હોય, કારણ કે છોકરાઓને દર વખતે એવું જ લાગે કે હું જે બોલી રહ્યો છું એ સાચું છે, તમે લોકો મને સમજતા નથી. અને લેટર ઓન રિયલાઇઝેશન એ લોકોને કિક ઇન થાય જેમ જેમ એ જાય. કારણ કે હું બી નાનો હતો, સેમ રેબેલ જ હતો હું એકદમ. તો મને દર વખતે એવું જ લાગતું હતું કે હું સાચો છું અને મમ્મી પપ્પા મારી વાત સમજી નથી રહ્યા અત્યારે. તો પણ એ તો વિથ એજ રહેવાનું જ. અને આ જે કેરેક્ટર છે મૂવીમાં, એની એજ શું છે અત્યારે? એની એજ હશે અરાઉન્ડ 26-27 જેવી. તો તમને એ પ્લે કરતા વખતે શું નવું ફીલ થયું, અને કયા પોઈન્ટ પર એવું લાગ્યું કે આ કિરદાર મને નિભાવવા માટે દિલથી વધારે એક્ટિંગ કરવી પડશે, થોડી એવું લાગ્યું? એટલે આ એક બહુ જ કોમન મેન આપણે કહી શકીએ, મિડલ ક્લાસનો વ્યક્તિ કે જે 9 to 5 વાળી જોબ કરી રહ્યો છે. એ સેલ્સમેન છે, અને સેલ્સમેનની જોબ બહુ જ અઘરી છે. હા, નોટ ઇઝી એટ ઓલ. ધક્કા ખાવા પડે, રિજેક્શન ફેસ કરવું પડે, અને તમારે દરેક જગ્યાએ જે બાયર્સ છે ત્યાં જઈને તમારે કન્વિન્સ કરવાના છે બધાને કે અમારી પ્રોડક્ટ લો, અમારી પ્રોડક્ટ સારી છે. અને સાથે કોમ્પિટિશન બહુ બધું છે. તો એની સાથે તમારે હસતા મોઢે જવાનું છે. તમને ખબર છે કે યાર આની જોડે બીજા પણ સારી કંપનીવાળા પ્રોડક્ટ લઈને આવ્યા છે, પણ તમારી તો જોબ છે, તમારી જોડે ટાર્ગેટ છે કે આ અચીવ કરવાનું જ છે, નહીંતર તમને ઉપરથી દાટ પડશે. તો એની સાથે હસતા મોઢે જવાનું, ઉમળકા સાથે કેમ છો, મજામાં છો, જો આ નવું આવ્યું છે, આ લો, આની અંદર આ ક્વોલિટી છે, એ બધી જ જગ્યાએ, બધી જ દુકાન પર જઈને, અથવા તો એ જ્યાં જ્યાં પણ એ સેલ કરવા માટે જાય છે ત્યાં એ જાય છે. અને એની પર્સનલ લાઈફમાં શું ચાલી રહ્યું છે ઇટ ડઝન્ટ મેટર. એની પર્સનલ લાઈફમાં સપોઝ બહુ ટફ ટાઈમ ચાલી રહ્યો છે, પણ તો પણ એ જ્યારે પ્રોડક્ટ વેચવા જઈ રહ્યો છે તો ત્યારે એણે તો એક્ટિંગ જ કરવાની છે. હા, એટલે આઈ થિંક, એટલે હું તો એક્ટર છું જ, પણ ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો લાઈફમાં એક્ટિંગ કરતા જ હોય છે. અને ખાસ કરીને સેલ્સમેનની જે જોબ છે એ મને કરતા વખતે લાગ્યું
અને હું મળ્યો તો પણ મારા રિસર્ચ માટે ઘણા બધા એમઆર છે સૂર્યાનું કેરેક્ટર, તો હું ઘણા બધા એમઆરને મળ્યો. તો મોટાભાગના લોકો કે યાર બહુ ડિફિકલ્ટ પ્રોફેશન છે યાર, બહુ અઘરું પ્રોફેશન છે, ડોક્ટર્સને મળવાનું, મેડિકલ સ્ટોરમાં જવાનું, અને એની એટલે બધા લોકો ખુશ હતા એવું નહીં. હા, એમઆર એક વખત અગર ઓડિયન્સને તમે એક્સપ્લેન કરો તો એમઆર કોણ? એમઆર એટલે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, કે જે કંપની દવાઓ બનાવે છે એ દવાઓ લઈને ડૉક્ટર પાસે જાય છે, મેડિકલ સ્ટોરમાં જાય છે, અને ત્યાં જઈને એ દવા સારી છે, કારણ કે દવાની અંદર જે કેમિકલ હોય એ લગભગ સિમિલર હોય છે, પણ ઘણી બધી કંપનીઝ એને ડિફરન્ટ રીતે બનાવતી હોય છે, ડિફરન્ટ રીતે માર્કેટ કરતી હોય છે. તો એ દવાઓ લઈને મેડિકલ સ્ટોરમાં જાય છે અને એમને કહે છે કે આ દવા વેચો, આ દવા વેચો. ડૉક્ટર જોડે જાય છે, ડૉક્ટરને સેમ્પલ્સ ને એ બધું આપે છે, અને એમને કહે છે કે તમે આ દવાને પ્રિસ્ક્રિપ્શન લખો, આના આ ફાયદા છે, આ સારી દવા બનાવી છે. રાઈટ. તો દવાઓનો સેલ્સમેન. હા, એટલે જે આપણે લોકો ક્લિનિક્સમાં જતા હોય તો જે બહાર બેગ લઈને માણસો બેઠા હોય, યસ, એ લોકો છેલ્લે સુધી વેટ જ કરતા હોય છે, એમનો વારો આવે જ નહીં. તમે કલાક સુધી જો તમારા પછી બીજા 10 લોકોની લાઈન છે અને એનો છેલ્લે જ વારો આવશે, અને અમુક વખત રિજેક્શન જ ફેસ કરે કે ભાઈ સર નહીં મળે અત્યારે તમને, કાલે આવજો હવે. અને એમના ઇક્વેશન ડોક્ટર સાથે, મેડિકલ સ્ટોર સાથે વધારે હોય, એમની સાથે ડેલી ડીલ કરવાનું હોય. તો તમે જે એક માસ્કની વાત કરી અત્યારે, તો આ સૂર્યાને પ્લે કરતા વખતે અને પછી પાછા, કારણ કે શૂટિંગ અવર્સ બહુ લાંબા હોય, 12 hours, 13 hours, 14 hours, તો તમે કેરેક્ટરમાંથી બહાર નીકળો ખરી પછી, કે એ ફિલ્ટર લાગે, ઘરે પહોંચો તમે, શૂટ ખતમ થયો, 5-6 કલાકમાં પાછો કોલ થયો તમારો, તો કઈ રીતે ફેસ કરો પછી તમે? એટલે અમુક કેરેક્ટર્સ એવા હોય કે જેમાં તમારે કમ્પ્લીટલી ટ્રાન્સફોર્મ થવાનું હોય, અથવા તો હાર્ડકોર ઇમોશન્સ હોય બહુ, તો એની ઇમ્પેક્ટ રહી જતી હોય શૂટિંગ પછી પણ. કારણ કે તમે જ્યારે પરફોર્મ કરતા હો છો ત્યારે એક્ટર અને કેરેક્ટરની વચ્ચે આપલે થતી હોય છે, ટ્રાન્ઝેક્શન થતું હોય છે, ઇમોશન્સનું, થોટ્સનું એ થતું હોય છે. તો ઓફકોર્સ હવે તો મારે ખાસા એવા ટાઈમ થઈ ગયો, 2010 ડિસેમ્બરમાં મેં થિયેટર ચાલુ કર્યું હતું, તો ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા કેરેક્ટર્સ પ્લે કર્યા છે. એટલે આટલા એક્સપિરિયન્સના લીધે એ આઈડિયા હોય કે આ હાવી કેવી રીતે ના થઈ જાય. બટ સ્ટીલ અમુક દિવસો એવા હોય છે કે જ્યારે ઇન્ટેન્સ સીન્સ હોય ત્યારે એ દિવસે થોડુંક અઘરું પડી જાય, અથવા એના આગલા દિવસે અઘરું પડી જતું હોય છે. મને જેટલું લાગી રહ્યું છે કે ઓન ફિલ્ડ સૂર્યા એક ઇન્ટેન્સ માણસ બહુ જ વધારે, અને પછી ઘરે જતાં જતાં કાં તો સિચ્યુએશન્સ, કાં તો એ પોતે થોડું કામ પણ થઈ જાય છે. તો એ જ્યારે તમે એઝ એન એક્ટર કામ કરો છો તો એ સેમ ફિલિંગ તમે એક્સપિરિયન્સ કરો છો? હમણાં છેલ્લા ખાસા સમયથી તો હું ઇન્ડિપેન્ડન્ટલી એકલો જ રહું છું, એટલે એ ફિલિંગ મને ડિફરન્ટ છે સૂર્યાની ફિલિંગ કરતાં. કારણ કે સૂર્યા જ્યારે ઘરે જાય છે ત્યારે એના મમ્મી છે, એના પપ્પા છે, એટલે પપ્પા સાથે ટેન્શનવાળું ઇક્વેશન છે, એટલે એ એક સાઈડમાં ચાલતું જ હોય. પણ મમ્મી છે કે જેની સાથે એના રિલેશન બહુ જ સારા છે, અને એ જ છે એનું સર્વસ્વ. એની સાથે જ હસે છે, એની સાથે જ મસ્તી મજાક કરે છે. એટલે ઘરમાં 3 જણા રહે છે, મમ્મી, પપ્પા એન્ડ સૂર્યા. બટ સૂર્યાનો મેજોરિટી ઓફ ધ ટાઈમ એનું જે ઘર છે એ એની મમ્મી છે, એટલે એ એને એની ફિલિંગ એ રીતની છે. મારે એવું નથી, હું ઘરે જઉં ત્યારે હું એકલો હોઉં છું, એટલે ડિફરન્ટ છે. હું તમને એ જ પૂછવાનું, તો તમે પછી ઇમોશનલી પોતાને રિચાર્જ કરવાની જરૂર લાગે છે કે તમને એવું ફીલ થાય છે કે ઓકે તમે એટલા ફોકસ્ડ અને ઓબ્સેસ છો તમારા ક્રાફ્ટથી કે જ બધું છે અત્યારે તમારી માટે? યસ, મને એક્ટિંગ, સ્ટોરી ટેલિંગ એ બહુ જ ગમે છે, એટલે જ આટલા વર્ષોથી આ કામ કરું છું. એટલે વધારે ધ્યાન તો એના પર જ હોય છે કે કયો સીન હું
કેવો કરી રહ્યો છું, આજનો સીન બરોબર રહ્યો કે નહીં, હજુ શું સારું થઈ શકે, હજુ કઈ વાર્તાઓ છે જે કહી શકાય છે. એટલે કામ ઉપર જ વધારે મારું ધ્યાન હોય છે, ફોકસ હોય છે ડ્યુરિંગ ધ શૂટિંગ. શૂટ પતી જાય, રેપઅપ થઈ જાય, એના પછી ચિલ, રિલેક્સ, મસ્તી, મજાક એ બધું ચાલતું હોય. તમે 2010થી થિયેટર કરી રહ્યા છો, એક્ટિંગમાં છો, અને ઓબ્વિયસલી જે કેરેક્ટર છે તમારું અત્યારે કે એ પણ બહાર જઈને થોડું ઘણું રિજેક્શન ફેસ કરે છે, ફેલિયર ફેસ કરે છે. તો એ રીતે જ કે તમારા કરિયરના સ્ટાર્ટિંગવાળા ફેઝમાં કે જ્યારે તમે થિયેટર્સ પર શિફ્ટ થયા, એટલે મૂવી થિયેટર્સ પર, તો કોઈ પણ પોઈન્ટ પર એવું થયું છે કે મને પોતા પર ડાઉટ થઈ રહ્યો છે હવે, કે મને ખબર નથી કે હું આ વસ્તુ કરી શકીશ કે નહીં કરી શકું, ત્યારે તમે શું કરો? એક મિનિટ. આટલું બરોબર? યાર આ પ્રોફેશન જ એવું છે કે એની અંદર આઈ થિંક મને એવું લાગે છે કે સેલ્ફ ડાઉટ જોડાયેલો જ છે, અને એ ફ્યુઅલ છે મને એવું લાગે છે મારા માટે. ઇન માય કેસ કે અને આઈ લાઈક ચેલેન્જીસ, આઈ લાઈક ટુ ટેસ્ટ માય સેલ્ફ કે હું આ કામ કરી શકીશ, હું આ કેરેક્ટર કરી શકીશ. તો એ લેટ્સ ટ્રાય. કારણ કે સેલ્ફ ડાઉટની સાથે સાથે એ જે ચેઇન ઓફ થોટ્સ છે એ બહુ ડેન્જરસ પણ થઈ શકે છે. એ તમને હેન્ડીકેપ કરી શકે છે કે તમે કંઈ જ ના કરો, તમે ઘરે બેસી રહો, તમે કોઈ એક્ટ ના કરો, યુ સ્ટાર્ટ ડાઉટિંગ યોર સેલ્ફ. ઇટ્સ ઓકે, બટ એના પછીનું એક્શન જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે શેલમાં જતા રહો કે યાર પતી જઈશું ત્યાં જ, હા, તો એ હું નથી કરતો. હું ટ્રાય કરું છું કે મારી જાતને એ સિચ્યુએશનમાં મૂકું છું, અને દેન આઈ વિલ નો કે મને આવડે છે કે નથી આવડતું, હું કરી શકું છું કે નથી કરી શકતો. તો હું એમાં વધારે બિલીવ કરું છું. હું જ્યારે થિયેટર કરતો હતો, આ વાત તો મેં ઘણા બધા પોડકાસ્ટમાં કહી છે, બટ આ ક્વેશ્ચન રિલેટેડ છે એટલે હું કહી દઉં કે હું થિયેટર કરતો હતો ને ત્યારે થોડાક જે સેન્સિબલ કહી શકાય એ પ્રકારના નાટક વધારે કરતો હતો, કોમેડી એટલું કરતો નહોતો. તો મારો એક ફ્રેન્ડ હતો, તો એ મને કહેતો, માઇકલ તું કોમેડી ના કરી શકે, યુ કાન્ટ ડુ કોમેડી. તો આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ, અને આઈ ન્યૂ કે લેટ્સ ટ્રાય. અને પછી હું એમાં તો ધ્યાન રાખતું જ હતો, જોકે હું એની વાતમાં ટ્રસ્ટ નહોતો કરતો. હું તો યાર એવું જ માનું છું, શ્લોક, આને લેયર કહી દો કે ડિફેન્સ મિકેનિઝમ કહી દો, કે જે કહેવું હોય એ કહી દો. હું એવું માનું છું કે હું બધું જ કરી શકું છું. આઈ કેન પ્લે એવરી કેરેક્ટર. એટલે એ કોન્ફિડન્સ સમહાઉ છે જ, ડેવલપ થયેલો જ છે. અને એટલે પછી એને મેં એ રીતે ના લીધું કે યાર મને આવું કહી ગયો, હું કોમેડી નહીં કરી શકું. અને પછી એ જે ડાર્ક ઝોન છે હું એમાં ના ગયો. અને પછી થયું એવું કે એના પછી તરત મને કોમેડી કેરેક્ટર છેલ્લો દિવસમાં ઓફર થયું, અને એ ચેલેન્જ લઈને એમાં મેં બહુ જ બધી મહેનત કરી કે આ કંઈક નવું છે, કંઈક અલગ છે જે મેં નથી કર્યું અત્યાર સુધીમાં. તો એમાં મેં બહુ જ બધી મહેનત કરી. અને પછી છેલ્લો દિવસનું જે નરેશનું કેરેક્ટર છે એને જે પ્રેમ મળ્યો છે, એના પછી લોકોએ એવું કહેવા લાગ્યા કે યાર આ તો કોમેડિયન મળી ગયો ઇન્ડસ્ટ્રીને એક નવો. અને એ જે ડાયલોગ્સ બી છે એમાં એ ઇમ્પોસિબલ ટુ રિસાઇટ છે એક નોર્મલ માણસ માટે બી. હા, બહુ જ ડિફિકલ્ટ ડાયલોગ્સ છે. યસ. તો એમાં મેં બહુ જ બધી મહેનત કરી હતી, બહુ જ બધું રીડિંગ કર્યું, અને કેડી સર સાથે પણ કે આને કઈ રીતે કરવું છે, કઈ ડિરેક્શનમાં જવું છે. તો અમે લોકોએ સાથે મળીને જ, કારણ કે લખ્યું હતું કેડી સરે, તો સાથે મળીને જે કેરેક્ટર ડેવલપ કર્યું હતું. પણ મેં સખત એમાં મહેનત કરી. હું એકલો ક્યાંય ફ્રી હોઉં તો એની સ્ક્રિપ્ટ વાંચું અને સાઈડમાં પ્રેક્ટિસ કરતો હોઉં એની. એટલે પછી એના પછી લોકોને એવું જ લઈ ગયું કે આ તો કોમેડિયન મળી ગયો એક. બટ એ પણ મને એ લેબલ મને ગમતું નહોતું. એઝ એન એક્ટર મેં તમને કહ્યું એમ કે હું એવું માનું છું કે હું બધા જ કેરેક્ટર પ્લે કરી શકું છું. એટલે પછી હું બીજા પ્રકારના કેરેક્ટરની વેઇટ કરતો હતો. એન્ડ દેન કરસનદાસ પેઇન્ડ્યુઝમાં જ કેડી સર એ મને અપ્રોચ કર્યો, અને એમાં પછી લોકોનો જે પ્રેમ મળી રહ્યો છે એના પછી ડિફરન્ટ શેડ્સ મેં ટ્રાય કર્યા છે. તો સેલ્ફ ડાઉટની
ફાઇટ કરવાની એક જ વસ્તુ છે કે ગો ઓન ધ ફિલ્ડ, એક્ટ, જાઓ અને ટેસ્ટ કરો, રાઈટ. મગજમાં જ ના રહો, બહાર નીકળો. એવું ફેક્ટ જ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે ફેમસ છો, તો હવે એ ફેમ ક્યારે પણ એવું લાગ્યું છે કે મગજ પર આવી ગયું છે? જ્યારે, કારણ કે મેં મિત્રભાઈને આ ક્વેશ્ચન પૂછેલો ત્યારે એમણે જ કીધું કે મને ડાઉન ટુ અર્થ રાખવાવાળા લોકો બહુ બધા છે. તેવું તમારી લાઈફમાં એવું કોણ છે કે તમે પોતાને જ એવું કહેતા રહો છો કે ઓકે મારે હવે કાલથી હજી બેટર બનવાનું છે, મારા આજથી કાલે હજી બેટર ટ્રાય કરીશું? એકચ્યુઅલી આ જે ફેમ ને એ બધું મળ્યું છે એ બિકોઝ ઓફ ધ લવ ઓફ એક્ટિંગ. મને એક્ટિંગ કરવી બહુ જ ગમતી હતી અને ખબર હતી કે તમે એક્ટર બનશો, સારું કામ કરશો એટલે તમને ફેમ મળવાની જ છે, બટ એના માટે એક્ટિંગ ક્યારે કરી નહોતી. સો ઇટ્સ ધ પાર્ટ ઓફ ધ પ્રોફેશન. તો આ જે ફેમ છે એ મને આઈ ડોન્ટ થિંક કે મને એટલી અફેક્ટ કરી છે, કારણ કે હું જે રીતે રહું છું અત્યારે પણ, જે રીતે મારી જાતને કેરી કરું છું એ રીતે નથી કરતો કે હું ફેમસ છું, કારણ કે ઇન માય માઇન્ડ હજુ હું ફેમસ નથી. કારણ કે હજુ મારે જેટલા સારા પરફોર્મન્સ આપવા છે, હજુ મારે જેવું કામ કરવું છે એ કામ મેં હજુ સુધી કર્યું જ નથી. સો દેર ઇઝ અ લોટ ટુ ડુ. સો મારું ધ્યાન વધારે કામ પર છે, પોતાના એમાં વધારે હોય છે. This is not fame, યાર. ફેમ, રાઈટ. હા, આઈ થિંક ધ મોમેન્ટ યુ સ્ટાર્ટ વર્કિંગ ફોર ફેમ તો તમે તમારા ક્રાફ્ટથી દૂર થવાના ચાલુ થઈ રહ્યા છો પછી. રાઈટ છે એવું કેવું? જો એઝ એન એક્ટર મારો અપ્રોચ એવો છે કે એવું કામ કરવું, એવું કેરેક્ટર પરફોર્મ કરવું, એવી ફિલ્મ કરવી કે જેની ઇમ્પેક્ટ મેક્સિમમ લોકો સુધી પહોંચે, રીચ જેની વધારે હોય. અને એનું કારણ એટલું જ છે કારણ કે તમે એટલી બધી લાઈફને ટચ કરી રહ્યા છો અને એ જે એક્સપિરિયન્સ જે છે એ બહુ બ્યુટિફુલ છે. રાઈટ. કે અત્યારે હું સપોઝ ક્યાંય બહાર નીકળું અને કોઈક મને રેકગ્નાઇઝ કરી લે તો એના મોઢા પર ઇન્સ્ટન્ટલી સ્માઇલ આવી જાય છે. એ મયુરભાઈ છે, એ માઇકલભાઈ છે, એ છેલ્લો દિવસનો નરિયો, એ કરસનદાસ પેઇન્ડ્યુસ, એ મધુરો દારૂડો. તો કોન્સ્ટન્ટ સ્માઇલ લોકોના મોઢા પર આવી જાય છે. તો એ વાત તો મને બહુ જ ગમે છે કે યાર તમારે આટલા બધા લોકોને એક સાથે ખુશ કરી શકો છો ખાલી તમારી હાજરીથી. તો મને તો એવી લાલચ છે, એવી ભૂખ છે કે હું દુનિયામાં ક્યાંય પણ જઉં તો મને જોઈને હું આખી દુનિયામાં જો ખુશીઓ ફેલાઈ શકું તો સારી વાત છે. એ મને એક ફૂલફિલમેન્ટની ફિલિંગ આપશે. તો હજુ તો બસ શરૂઆત છે. બહુ જ સારું કહેવાય, બહુ ગમ્યું મને. જસ્ટ કીપ વર્કિંગ. આનાથી મને એક ક્વેશ્ચન, આપણે પહેલાં બી વાત કરતા હતા કે સૌથી ફની તમારું કોઈ ફેન ઇન્ટરેક્શન બતાવો એકવાર. સૌથી ફની તો તમે શોક થઈ ગયા કે અરે ભાઈ શું થઈ રહ્યું છે હવે, બસ. એટલે અત્યાર સુધીમાં તો હવે તો એ બહાર નીકળીએ એટલે પાર્ટ ઓફ ધ લાઈફ થઈ ગયું છે. એટલે ઘણા બધા એવા એક્સપિરિયન્સીસ હોય છે, પણ એક જે બહુ વિયર્ડ મને લાગતું હોય છે કે અમુક જે ફેન્સ હોય છે એ આવીને સીધા ભાઈબંધની જેમ જ કેમેરો ચાલુ કરીને જ આવી જ જાય કોન્સર્ટ વગેરે. અત્યારે અમે લોકો આઈ થિંક કોઈ બોડીગાર્ડ સાથે નથી ફરતા હોતા, હું તો નથી ફરતો. તો આવી જાય, ખભા પર હાથ મૂકી દે, મયુરભાઈ અરે યાર તમારું તો આ ગજબ છે, આ ગજબ છે, કેમેરો ચાલુ કરી દે. ને એ કન્સેન્ટ નામનો કોન્સેપ્ટ જ નથી કે કોઈકને રિક્વેસ્ટ કરીએ, પૂછીએ કેમ છો સર, કેન આઈ ટેક અ સેલ્ફી. એવા પણ હોય છે ઘણા બધા. પણ અમુક જે આવા લોકો હોય છે ને કે આવીને સીધા ખભા પર હાથ મૂકી દે, વિડીયો રેકોર્ડ કરવા માંડે, ગાવા માંડે, મન ફાવે એ કરે. તો એ બહુ ઓકવર્ડ હોય છે મારા માટે. અને બીજું સોરી હા ઓકે ઓડકાર. હા મને થયું કે અટકી ગયો ઓડકાર, મને એવું લાગે. અને બીજું વચ્ચે હું ક્યાંક દુકાનમાં કંઈક ખરીદવા ગયો હોય તો વચ્ચે એક ઇન્સિડન્ટ થયો હતો. તો
એક ભાઈ જે હતા એમનું કામ કરી રહ્યા હતા, હું ઘડિયાળનું કંઈક પાર્ટ્સ લેવા માટે ગયો હતો. તો એ ભાઈની જોડે મેં ગયું, મેં કીધું ભાઈ આ છે, અને એમણે ઉપર જોયું અને સડનલી અરે આમ એમના શ્વાસોચ્છ્વાસ રોકાઈ ગયા, બ્રીથિંગ ફાસ્ટ અપડાઉન થવા માંડી. એમને એવું લાગ્યું કે આ મારી લાઈફમાં કંઈક અલગ જ વસ્તુ થઈ ગઈ. અરે સર તમે, અરે સર આવો બેસો, તમને શું જોઈએ છે, તમને બધું જ મળી જશે, આ થઈ જશે, તે થઈ જશે. એટલે એકદમ આખું આઉટ ઓફ ધ વર્લ્ડ એક્સપિરિયન્સ હોય ને એમના માટે, કે એમણે લાઈફમાં અત્યાર સુધી ક્યારેય વિચાર્યું જ નહોતું કે એ મને મળશે, એવું એમનું રિએક્શન હતું. એમના હાથ ધ્રુજતા હતા, મોઢું ધ્રુજતું હતું, ને ઓવરવેલ્મિંગની બી પરાકાષ્ઠા કહેવાય ને એવું એમનું રિએક્શન હતું કે યાર તમે આવી ગયા એટલે આ શું થઈ ગયું, એવું એમનું રિએક્શન હતું. તો એ મને એમ થયું હતું કે યાર ગજબ. પછી મેં એમને શાંત કર્યા કે સર કદાચ થઈ બી ગયા હોત કહેવાય ને, એટલા એ ઓવરવેલ્મ થઈ ગયા હતા. પછી મેં કીધું સર હું અહીંયા જ છું, હું એક માણસ છું, તમે મને પડદા પર જોયો છે અથવા યુટ્યુબ પર જોયો છે, આપણે સરખા જ છીએ, હું બસ એક કલાકાર છું, એટલે તમને આવી ફિલિંગ થાય છે. પછી મેં એમને શાંત કર્યા, થોડી ઘણી વાતો કરી, બટ સ્ટીલ એ ડિસબિલીફમાં જ હતા કે આ શું થઈ ગયું મારી લાઈફમાં. એવું ખબર છે કે હવે આનું એક ઓપોઝિટ વિચારીએ કે તમને ખબર પડી કે તમારું મૂવી હિટ ગયું, તમારું થિયેટર હિટ ગયું, લોકો તમને રેકગ્નાઇઝ કરવા લાગે છે, પણ હજી સુધી તમારું કોઈ ફર્સ્ટ ફેન ઇન્ટરેક્શન ઇન પર્સન થયું નથી. તો તમારું જે ફર્સ્ટ એવી રીતનું ઇન્ટરેક્શન હતું કે કોઈ આવ્યું સામેથી, ત્યારે તમને ઓવરવેલ્મિંગ લાગ્યું હતું એ વખતે કે આ શું થઈ ગયું, કે આ તો હું ખાલી વિચારતો હતો આટલા વખત કે આ રિયલ થઈ ગયું, કે લોકો આઈને મને મળી રહ્યા છે, કે ફોટોઝ ક્લિક કરાવડાવી રહ્યા છે? એકચ્યુઅલી મેં જે કહ્યું ને કે મેં થિયેટરની શરૂઆત કરી હતી 2010 ડિસેમ્બરથી. એની આઈ થિંક આમ તો એની પહેલાંથી પણ હું ટેવાયેલો છું કોમ્પ્લિમેન્ટ્સથી. આ બહુ બ્રેગિંગ જેવું લાગશે, કરવું જોઈએ, પણ હું સ્કૂલ ટાઈમથી જ સ્કૂલમાં પણ ક્યાંક હોઉં કે કોલેજમાં હોઉં કે ના, કોલેજમાં તો હું બહુ જતો નહોતો, બટ સ્કૂલ ટાઈમથી જ મને બધા ફ્રેન્ડ્સને બહુ એડમાયર કરે, કારણ કે હું સિંગિંગ પણ કરતો હતો. અને આઈ ડોન્ટ નો વોટ ઇઝ ઇટ, બટ આઈ એમ હોય એક ચાર્મિંગ પર્સનાલિટી ફિલિંગ આવી જાય. વાળ આટલા જ હતા તમારા પહેલાં બી? હા, વાળ હેરસ્ટાઇલ ચેન્જ થતી રહી, બટ આઈ થિંક ઇટ્સ અબાઉટ ધ પર્સનાલિટી ઓર ધ કેરેક્ટર. તો આઈ એમ યુઝ ટુ કોમ્પ્લિમેન્ટ્સ સિન્સ સ્કૂલ ડેઝ. તો એની રીચ વધતા જોયું છે. પછી હું જ્યારે મેં પહેલું નાટક કર્યું હતું કડક બાદશાહી નામનું, તો એમાં હું સાઈડ રોલમાં હતો. સાઈડ રોલમાં એટલે ભાલો પકડીને ઊભો હોય, રાજાનો સિપાહી હોય, એવું હતું. બટ ત્યાં પણ મેં મારું માર્ક છોડી દીધું હતું. એટલે હું નવો જ ગયો હતો, અને ત્યારે પણ બધા મારા વિશે વાત કરતા હતા કે નવો છોકરો આવ્યો છે જે બહુ સરસ ભાલું પકડે છે. ના, એમાં પણ મારું ચા વાળું તો એક હતી જ ઘટના કે એ નાટકની શરૂઆતમાં જે ઓડિયન્સ આવી હોય ને એમને ચા આપવાની, અને રિયલ ચા આપવાની. અરે એ તો ધ્યાન રાખીને લઈ જવી પડે પછી. હા, એટલે ભૂલમાં ઢોળાઈ કરી ગઈ, કઈ બી થઈ ગયું તો. હા, એટલે હું કહું ને કે મારું જે ફર્સ્ટ કેરેક્ટર કહેવાય ને ઓન સ્ટેજ, એ પણ એનું પણ ચા જોડે કંઈક તો લેવા દેવા હતા. અને રિયલીમાં ઓડિયન્સ આવી હોય અને રિયલીમાં ચા આપવાની, અને એને એવું લાગવું જોઈએ કે આ ચા વાળો, એવી એક્ટિંગ કરવાની. તો એ ઓડિયન્સની અંદર મેં ચા વેચી હતી, એમાંથી પૈસા કમાયો હતો. એ પૈસા પછી હું જેમના ત્યાંથી ચા લાવતો હતો ત્યાં આપવા ગયો, તો એમણે લીધા નહીં, મને કે આ તારા છે, તું રાખ. શું વાત છે! તો આવી રીતે એ મારી કમાણી એમાંથી કેરેક્ટરમાંથી નીકળી ગઈ હતી. તો એ હું ચા બી જે રીતે વેચતો હતો, જે ઓબ્ઝર્વ કરીને, તો એ પણ લોકોને બહુ ગમ્યું. બીજા બધા કેરેક્ટર્સ કરતો હતો, તો એ પણ બહુ ગમતું હતું લોકોને. કારણ કે મને એવું લાગે છે કે તમે કોઈ કામ કરો છો તો એમાં 100% આપવાનું જો ટ્રાય કરશો, તમે એફર્ટ્સ એવું કરશો, તો એનું રિઝલ્ટ તમને મળશે જ. તો ત્યારથી મારી નાટકની જર્નીની શરૂઆત થઈ. પછી બીજા બધા કેરેક્ટર્સ મળતા ગયા. તો હું કામ, યાર આ બોસ્ટિંગ જેવું લાગશે, બટ હું કામ એવું કરતો હતો કે લોકોને નાટક પતે એટલે પછી મને મળવા આવતા જ હતા લોકો કે યાર બહુ મસ્ત કામ કરે છે. એટલે બિફોર છેલ્લો દિવસ પણ મને અભિષેક શાહ, જે કાસ્ટિંગ ડિરેક્ટર છે, હેલ્લારોના ડિરેક્ટર છે, નેશનલ એવોર્ડ વિનર, તો એ મને એવું કહેતા હતા કે અમદાવાદમાં અથવા ગુજરાતમાં અત્યારે જેટલા શ્રેષ્ઠ એક્ટરો છે એમાં તું ડેફિનેટલી
નાટક દરમિયાન જ. એટલે હું કોમ્પ્લિમેન્ટથી ટેવાયેલો જ હતો પહેલેથી જ. એટલે કોન્ફિડન્સ લેવલ રહેતું જ તું તમારી પાસે. હા, બહુ સારી વસ્તુ છે એકચ્યુઅલી. હા. કારણ કે મેં કહ્યું ને, એની બિલીફ એક જ હતી કે તમે કામ કરો તો મજબૂત જ કરો, મજેદાર જ કરો, 100% આપો અને એનું રિઝલ્ટ આવવું જોઈએ. રાઈટ. તો પછી છેલ્લો દિવસ જ્યારે રિલીઝ થઈ ત્યારે હું અમદાવાદમાં હતો નહીં. શું વાત કરો છો? હા. એટલે બીજા હું કામથી જતા હતા? પુણેમાં એક શો કરવા માટે ગયો હતો. તો 10 દિવસ સુધી અમે લોકો ત્યાં હતા પુણે. પણ ત્યારે સોશિયલ મીડિયા પર મેસેજીસ આવવાના ચાલુ થઈ ગયા હતા અને એની ખુશી મળતી હતી સખત લેવલની, કે યાર લોકોને ગમી રહ્યું છે કેરેક્ટર, જે એક્સપેક્ટ નહોતું કર્યું કોઈએ કે એને આટલી મોટી સક્સેસ મળશે. અને પછી હું પુણેથી આવ્યો, અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો અને પછી રાયપુર દરવાજા પાસે હું ચા પી રહ્યા? હા, ચા પી રહ્યા? ના ચા નતો પી ગયો, પણ થોડીક ભૂખ લાગી હતી. તો એક લારી પર હું નાસ્તો કરવા માટે ઉતર્યો હતો. તો ત્યાં બાજુમાં બીજા બધા લોકો બેઠા હતા, કસ્ટમર્સ. તો એ લોકોએ મને રેકગ્નાઇઝ કરી દીધું અને એ લોકો બહુ ખુશ થઈને આવ્યા અને એમણે પછી સેલ્ફી લીધી મારી સાથે અને પછી ત્યારથી સેલ્ફી પડાવવાની જર્ની ચાલુ જ છે. બટ એની પહેલાં પણ અમારી એક યુટ્યુબ ચેનલ ચાલતી હતી, નાટકો ચાલતા હતા, તો એને પણ અપ્રિશિએશન મળતું જ હતું. તો આઈ એમ યુઝ ટુ કોમ્પ્લિમેન્ટ્સ, એવું છે. અને ફર્સ્ટ સેલ્ફી સ્ટોરી આ હતી. હા, બહુ જ સારી સ્ટોરી હતી આ. સરસ લીડઅપ હતું, બહુ જ ગમી મને. તો આટલા ઓલરેડી તમારું કરિયર લાંબુ છે. કદાચ તમને બહુ જ શોર્ટ લાગતું હશે અત્યારે, પણ હું અગર વિચારું તો ખાસો ટાઈમ થઈ ગયો. 16 years થઈ જશે આવતા વર્ષ. તો તમારા મગજમાં ક્યારે પણ એવું થાય કે હું રિટાયર થઈશ કે નહીં થવું, કે મને એક્ટિંગ કરતા જ રહેવું છે? એના વિશે હજુ વિચાર્યું નથી યાર. બટ આઈ થિંક ઘણી બધી વાર્તાઓ છે, ઘણા બધા કેરેક્ટર્સ છે કે જે કરવા છે, એટલે વધારે ધ્યાન એના પર જ છે કે શું કરવું છે. રિટાયરમેન્ટની તો બહુ આ છે. એવું થાય કે એઝ એન એક્ટર કે અગર કોઈ મોડલિંગ કરતું હોય એવું પણ વિચારે તો ખબર છે એક ફિયર રહે કે ખબર નહીં તમારામાં નહીં હોય, કદાચ તમે બહુ જ કોન્ફિડન્ટ સાઉન્ડ થઈ રહ્યા છો, તમે છો, પણ એક ફિયર આવે કે મારા કરતાં બેટર કોઈક દિવસ આવી જશે, કાં તો મારા કરતાં ગુડ લુકિંગ માણસ કોઈક ક્યારે આવી જશે. તો એક સેચ્યુરેશન લેવલ હિટ મારું ના થઈ જાય યાર. એવું રિપ્લેસેબિલિટી ફીલ થાય છે તમને આ ફિલ્ડમાં? યાર આવું ફીલ મને નથી થયું યાર. મે બી બીકોઝ તમને ખબર છે કે તમે કોન્સ્ટન્ટલી ઇમ્પ્રૂવ કરવાનું ટ્રાય કરી રહ્યા છો. યસ બેબી મારું ડેલુલું છે કે આઈ એમ ધ બેસ્ટ. લિટલ ડેલુલુ ઇઝ ઓલવેઝ ગુડ પ્લેસ ટુ બી ઇન. હા. અને કહું છું ને કે અત્યાર સુધી એવું મારી જોડે ઇન્સ્ટન્સ નથી બન્યા કે મારાથી શું કહેવાય, મારી ઓપોર્ચ્યુનિટી કોઈક બીજા જોડે ગઈ હોય, એવા ઇન્સ્ટન્સીસ નથી બન્યા. અને એવું ત્યારે જ થતું મેં જોયું છે કે જ્યારે મેં ના પાડી હોય ઓપોર્ચ્યુનિટીને. રાઈટ. એ તો સારી વસ્તુ છે. આઈ નો બહુ બોસ્ટફુલ સાઉન્ડ કરશે આ ડમ્ફાસ, ના પણ બડાઈ મારું છું એવું સાઉન્ડ કરે છે, બટ આ મારો એક્સપિરિયન્સ છે બ્રો. હું એ જ કહેવા જતો હતો કે આફ્ટર અ સર્ટેન લેવલ યુ ગેટ ટુ ચૂઝ ને. હા એ જ. હા, એટલે એ આફ્ટર છેલ્લો દિવસ પછી અમને એ પ્રિવિલેજ મળ્યું છે કે આઈ ગેટ ટુ ચૂઝ. એન્ડ બીજું એઝ એન એક્ટર મારું જે સ્પેસ છે, દરેક એક્ટરની એક સ્પેસ હોય કે આની અંદર આ ફિટ થાય કે સેટ થાય, એની અંદર મેજોરિટી ઓફ ધ ટાઈમ એવું કોઈ કેરેક્ટર કે એવું કંઈ હોય તો એ મને જ અપ્રોચ સારું થયો છે. અમુક વાર આઉટ ઓફ ધ લીગવાળા બી જે કેરેક્ટર હોય એ મને પણ અપ્રોચ થયા છે. અને એવું પણ બન્યું છે કે મેં રિજેક્ટ કરેલી કોઈક ફિલ્મ હોય તો એ પછી કોઈક મારા કરતાં બેટર પોઝિશનમાં હોય એવા વ્યક્તિએ કરી હોય, જસ્ટ બિકોઝ મેં નથી કરી. કોઈ દિવસ ના પાડ્યા પછી અને અગર ફિલ્મ કે એ આખું
થિયેટર પરફોર્મન્સ છે આખું, એ હિટ જાય તો તમને રિગ્રેટ જેવું લાગે પછી? યાર મારે કરવો છે, એ રિગ્રેટ ફીલ કરો છો તમારે? મારે ફીલ કરવો છે. મતલબ પણ હજુ તમે સુધી બરોબર થયું જ નથી. ડિસિઝન્સ લઈ રહ્યા છો. યસ મેન, યસ બ્રો. એટલે એક બે એવી બહુ મોટી ઓપોર્ચ્યુનિટી હતી કે જે આઈ થિંક રેરલી કદાચ કોઈક એક્ટર હોય એ ઓપોર્ચ્યુનિટીને જવા દે. તો એક એવી બે ઓપોર્ચ્યુનિટી હતી, અને બંને જે ઓપોર્ચ્યુનિટી મેં જવા દીધી એ પછી એવા એક્ટર્સે કરી, મારાથી નામ નહીં લઈ શકાય, પણ જે બહુ જ સારી પોઝિશનમાં હતા મારા કરતાં, એમણે કરી. બટ સ્ટીલ એનું જે રિઝલ્ટ મેં જે સ્પેક્યુલેટ કર્યું હતું એવું જ આવ્યું. એટલે એ ઓપોર્ચ્યુનિટી પછી એ મેં કર્યું પણ હોત તો પણ એનાથી કંઈ થવાનું નહોતું. એ જે થયું તે જ થયું. રાઈટ. બટ હું વેઇટ કરતો હતો કે યાર આ જે ડિસિઝન જે છે મારું, એને કંઈક થઈ જાય તો હું મારી થિંકિંગ પેટર્ન ચેન્જ કરું કે એ કરું, પણ એવું થયું નહીં. એટલે હું હજુ સુધી રિગ્રેટ વાળી ઘટના થઈ નથી. થઈ છે તો જ્યારે મેં સંબંધોમાં કામ કર્યું છે ત્યારે, કારણ કે અમુક વાર એમાં મને રિગ્રેટ. રિલેશનશિપ સાચવવા માટે તમે હા પાડી દો અમુક. હા, બ્લાઇન્ડ ફેથ મૂકીને જ્યારે પણ કામ કર્યું છે મેં, ત્યારે મને એમ થયું છે કે યાર, બટ એનો પણ રિગ્રેટ નથી, બિકોઝ એ પણ મને ખબર જ હતી યાર આ સંબંધમાં થઈ રહ્યું છે એટલે આનું એવું તો આઉટપુટ નહીં જ આવે, બટ કરીએ ડુ. અને એના પછી અગર ત્યાંથી વધારે ફેવર્સ માટે કામ નીકળવા માંગતું હોય કોઈ તમારાથી, તો તમે પછી કન્ટિન્યુ કરો એ વસ્તુને, કે તમે ઓનેસ્ટલી એક સારા વેમાં ના પાડી દો કે ભાઈ જો ના પાડી દીધેલી, ના પાડી છે. આઈ થિંક પાડી દેવું જોઈએ, કારણ કે તમારું ફેસની વેલ્યુ છે તમારી, અને એ પણ ઓન ધ લાઈન જ છે એ વસ્તુ માટે. તો પછી એ રિલેશનશિપ સચવાયેલા જ રહે. હા યાર, સચવાયેલા રહે છે. કારણ કે હું કહું છું એ રીતે કહું છું ને, તમે ડાયલોગ કેવી રીતે કરો છો, અને બંને જણા એવું ઈચ્છે છે કે આ સંબંધ જળવાયેલો રહે, તો વાતચીત કરીને અને એ પણ સમજી જાય છે સામેવાળો વ્યક્તિ પણ, કે પાસ્ટમાં જે કમિટ થયું હોય, થયું ના હોય, એટલે સમજી શકે છે. હર્ટ થઈ શકે છે ઓફકોર્સ. મેં ના પાડી છે ત્યારે હર્ટ થયું જ હશે, કારણ કે બહુ અઘરા, બહુ સારા ટોપના લોકોને પણ મેં ના પાડી છે, તો એમને થોડુંક હર્ટ થઈ શકે છે, પણ અન્ડરસ્ટેન્ડિંગ છે. અને એના પછી પણ એમણે મને બીજા કામ માટે અપ્રોચ તો કરેલો જ છે. એ બહુ સારું કહેવાય. હા, પાછા થોડાક મૂવી પર આવીશું આપણે એકવાર. તમે કીધું કે સૂર્યા અને એના ફાધર વચ્ચે થોડું બોલવાનું ઓછું છે એવું કંઈ, અને એક પોઈન્ટ હશે મૂવીમાં જ્યારે સૂર્યાને એવું ફીલ થયું હશે કે યાર હું આ માણસને ઓળખતો જ નથી. તો એવું એ ફિલિંગ લાવવાની ક્યાંથી? ક્યાંયથી બી રિલેટેબલ છે તમારી લાઈફમાંથી, કે કોઈ પણ પોઈન્ટ પર, જેમ કે હું નાનો હતો અને જ્યારે હું ટ્રાન્ઝેક્શન થયો, કે મને સમજ પડવાની ચાલુ થઈ કે ભાઈ મારા પેરેન્ટ્સ જે પણ કરે છે મારા સારા માટે કરે છે, ત્યારે એક પોઈન્ટ પર મને એવું થયું હતું કે યાર હું તો મારા પપ્પાને ઓળખતો જ નથી, કે આટલા ટાઈમથી જે કહી રહ્યા હતા બરોબર કહી રહ્યા હતા. તો એવું તમને ફીલ થયું છે કે હું સૂર્યાને નથી ઓળખતો એવું? ના, કે મારા ફાધરને એઝ સૂર્ય કે ઓળખી જ નથી શક્યો હું. અને એ ફિલિંગ તમે ક્યાંથી લાવ્યા? ફિલિંગ ક્યાંથી લાવ્યા? તો સૌથી પહેલાં તો એક્ટરનું કામ જ છે ઓબ્ઝર્વ કરવાનું, આસપાસમાં શું ચાલી રહ્યું છે, તો દુનિયામાં કેવી વાર્તાઓ જીવાઈ રહી છે. તમે અવેર રહીને જો ઓબ્ઝર્વન્ટ રહો તો તમને ઘણી બધી આઈડિયા હોય છે કે ઘણા બધા પ્રકારના સંબંધો હોય છે, ઘણા બધા પ્રકારના કેરેક્ટર્સ હોય છે, બધા જુદા જુદા પ્રકારનું જીવન જીવતા હોય છે. તો એ હું ઓબ્ઝર્વ કરતો હોઉં છું, તો એના લીધે એ ફિલિંગ તો ખ્યાલ છે, કારણ કે એ મારું કામ છે. રાઈટ. મારે બહુ જ બધા જીવન જીવવાના છે એક અભિનેતા તરીકે, એટલે જીવનનો અભ્યાસ કરવો એ પાર્ટ ઓફ ધ પ્રોફેશન છે. હા, તો એ ફિલિંગ તો આવી ગઈ હતી. બટ ફિલ્મની અંદર છે એવી જગ્યા કે જ્યારે, સ્પોઇલર નથી આપવું, પણ હા, પણ એવી મોમેન્ટ છે ખરી. અને ફિલિંગ મેં તને કહ્યું કે ઓબ્ઝર્વ કરતા જ હોઈએ છીએ અમે, બહુ બધા સંબંધો જોતા હોઈએ છીએ, બહુ બધા માણસોને જુદી જુદી પરિસ્થિતિમાં વર્તતા જોતા હોઈએ છીએ, એટલે એ ફિલિંગ તો આવી જાય, એ જ કામ છે. હા, ટ્રુ. તમને લાઈફમાં ક્યારે એવું ડિસિઝન લેવું પડ્યું છે કે કાં તો મારું કરિયર છે અત્યારે, કાં તો મારા ઇમોશન્સ છે, અને હવે આમાંથી મને કોઈ એક ચૂઝ કરવું પડશે, કાં તો સિચ્યુએશન એવું તમને ફોર્સ કર્યું હોય, ત્યારે તમે શું કર્યું?
આઈ થિંક એવી મોમેન્ટ્સ ઘણી આવી છે કે મારે જે પ્રકારની ફિલ્મો કરવી છે, જે પ્રકારના કેરેક્ટર્સ પ્લે કરવા છે, એવું કંઈ નથી હમણાં ઓફર થઈ રહ્યું, અથવા તો એવું સિનેમા બની જ નથી રહ્યું. એટલે મારે બેંક બેલેન્સ માટે, પૈસા માટે અમુક કામ કરવા પડ્યા છે, અમુક ફિલ્મો એવી કરવી પડી છે. થેન્કફુલી એમાંથી 2-3 ફિલ્મો હજુ સુધી રિલીઝ નથી થઈ, તો એમાં પણ એ અધવચ્ચે બંધ પડી ગયું એવું થયું. બટ ત્યારે મને એ જે હું થોડુંક કોમ્પ્રોમાઇઝ કરી રહ્યો છું એવી ફિલિંગ આવી છે. રાઈટ. અને ત્યારે પણ એમ થતું હતું, બટ લાઈફ છે યાર, એમાં પણ ચેલેન્જીસ હોય જ. ટ્રુ. સો ત્યારે મેં એ કોમ્પ્રોમાઇઝ કરેલું છે. થોડું કરપ્ટ કહેવાય એ થયો છું, બટ બેંક બેલેન્સ જરૂરી છે યાર. હા, 100%. એ સૌથી પહેલાં હોવું જોઈએ યાર. એટલે તમે શાહરૂખ નથી કહેતો બહુ મસ્ત યાર કે પહેલાં તમે પૈસાદાર બનો પછી ફિલોસોફી. તો એ સાચી જ વાત છે. આપણે ત્યાં પણ એક બીજી સરસ કહેવત છે, ભૂખ્યા પેટે ભજન ના થાય. રાઈટ. તો એ અમુક જે ફિલ્મો કરવી પડી હતી એવો ફેઝ હતો કે જ્યારે મારે કરિયરની કરતાં ઇમોશન્સ અથવા બેંક બેલેન્સને ચૂઝ કરવું પડ્યું છે. અને એવું એક્ટર્સને કરવાનું આવતું હોય છે. અને આઈ થિંક બધાને કરવું જોઈએ. એક સારી ક્વોલિટી છે, હું એ માનું છું કે ઇમોશન્સ બાજુમાં મૂકી દો, કામ પર ફોકસ કરો. અને બંને વસ્તુ મિક્સ થઈ જાય ત્યારે તો એ પ્રોબ્લેમ જ ક્રિએટ કરશે. બિલકુલ બિલકુલ ક્રિએટ કરે. કારણ કે તમે ચૂઝ કરો. ઓકે. એ જ કહ્યું હતું કે ઇમોશન્સ અને કામ મિક્સ ના કરવું સારું. જે પોઈન્ટ પર મિક્સ થવા લાગ્યું હતું કે ના કામ પર ધ્યાન રહી રહ્યું છે, હવે ના મારા ઇમોશન્સના ઠેકાણા નથી, ત્યાં જઈને અહીંયાની ભડાસ ત્યાં નીકળી રહી છે, ત્યાંનું બધું અહીંયા ભેગું થઈ રહ્યું છે, પરફોર્મન્સ કિલ થઈ જાય આખું. તમને એવું લાગે છે? હું મારી પર્સનલ લાઈફ હજી એક એક્ઝામ્પલ આપું. જે પોઈન્ટ પર તમે તમારી પર્સનલ લાઈફ તમારા કામની વચ્ચે લઈ આવ્યા, ત્યારે કામમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરશે. યસ. અને જે પોઈન્ટ પર તમે તમારું કામ તમારી પર્સનલ લાઈફમાં વચ્ચે લઈ આવ્યા, તો ત્યાં તમારી પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થવાના સ્ટાર્ટ થશે. એ જ કહેતો હતો યાર. અમારું જે પ્રોફેશન છે ને એક્ટિંગનું, એ પ્રોફેશન એવું છે કે તમે જો જુઠ્ઠું બોલશો પ્રોફેશનમાં, એટલે એઝ એન એક્ટર બહુ ટ્રુથફુલ રહેવું જોઈએ તમારે કેરેક્ટર પરફોર્મ કરતી વખતે, તરત ખબર પડી જશે. કારણ કે એ જોવાના છે લોકો. એક બહુ જ સરસ વસ્તુ યાદ, તમે ફિનિશ કરો પછી કહો. તરત ખબર પડી જશે. અને એક જે કહેવત છે, શો મસ્ટ ગો ઓન. તમારી લાઈફમાં કંઈ પણ ચાલી રહ્યું હોય, મારી લાઈફમાં પણ એવા ઘણા બધા ફેઝ આવ્યા જ છે કે જ્યારે પર્સનલ લાઈફમાં સખત અપ્સ એન્ડ ડાઉન્સ ચાલતા હોય, બટ જ્યારે તમે સ્ટેજ ઉપર હો, કેમેરાની સામે હો, તો ત્યારે એ જે શું કહેવાય એને, ગુરુ મંત્ર કહેવાય કે મોટો કહેવાય કે શું કહેવાય, મોટો, એને ફોલો કરવાનું. શો મસ્ટ ગો ઓન. કંઈ પણ થઈ રહ્યું છે ને, કારણ કે તમે ઘરની બહાર નીકળો છો એટલે તમે એક અલગ જ વિશ્વમાં જઈ રહ્યા છો. રાઈટ. તો એ ઘરની વાત અઘરું છે. આવું આઈ નો સહેલું છે કે ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ, બહાર આવી જ જાય છે. અલ્ટિમેટલી હ્યુમન બિંગ્સ છે, ઇમોશન્સ છે, અપ્સ એન્ડ ડાઉન્સ છે, બટ શો મસ્ટ ગો ઓન યાર. તમારે કામ કરવાનું જ છે. મને વચ્ચે જે વસ્તુ યાદ આવી હતી કે તમે કીધું કે યુ હેવ ટુ બી ટ્રુથફુલ ટુ ધી કેરેક્ટર, અને કાં તો પછી લોકો પકડી લે છે. અને એ જ પોઈન્ટ હોય છે જ્યારે ઓડિયન્સ કહી દે કે યાર આ તો કેટલી ખરાબ એક્ટિંગ કરે છે. રાઈટ. એ જ પોઈન્ટ હોય છે. અને ગુડ એક્ટિંગ ઇઝ નેવર સીન એઝ એક્ટિંગ. કારણ કે એવું જ ફીલ થઈ રહ્યું છે કે યાર ખબર જ નથી પડી રહી આ માણસ એક્ટ કરી રહ્યો છે, કેટલું રિયલ લાગી રહ્યું છે કે આ જ છે. એટલે જ કદાચ અમુક એક્ટર્સ અમુક કેરેક્ટર્સના થ્રુ, જેમ કે નરેશની વાત કરીએ આપણે, એના માટે જ તરત ઓળખાઈ જાય કે આ તો એ જ છે. હા, એટલે એ જ કામ છે યાર. એઝ એન એક્ટર પ્રયત્ન કરીએ છીએ કે જેટલું પણ ટ્રુથફુલી જીવી શકીએ એને, એ જ ટ્રાય હોય છે. કારણ કે એક્ટર તરીકે એક જે સૌથી મોટો ફાયદો મને લાગે છે એ છે કે તમને એક જ જીવનની અંદર બહુ જ બધા જીવન જીવવા મળે છે. ટ્રુ. માઇકલભાઈ, તમારા લાઈફમાં ક્યારે પણ પેશન અને રિસ્પોન્સિબિલિટી એકબીજાથી ક્લેશ થયા છે? કારણ કે પરસ્યુઇંગ એક્ટિંગ એઝ અ કરિયર બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, સ્ટ્રગલવાળી વસ્તુ છે આખી. અને એવી એજ પર
તમે સ્ટાર્ટ કર્યું જ્યારે રિસ્પોન્સિબિલિટીઝ લાઈફમાં આવવાની ચાલુ થઈ જાય અને આપણને ના પણ હોય અગર રિસ્પોન્સિબિલિટીઝ આપણે ફેમિલી જોડે રહેતા હોય એવું છે કે મારી પાસે ખાવાનું બધું છે, બધું મને મળી રહ્યું છે, રહેવા માટે ઘર છે, પૈસા મળી રહ્યા છે, પણ તો બી અંદરથી એક રિસ્પોન્સિબિલિટીવાળી ફિલિંગ આવે કે યાર મારે જાતે કરવું છે હવે, કે ઘરથી પૈસા નથી લેવા હવે. તો ક્યારે પણ પેશન અને રિસ્પોન્સિબિલિટીનો ક્લેશ થયો છે એવી રીતે? યાર હું એ જે એજ ગ્રુપમાં એ ક્લેશ થયું હતું, આઈ થિંક ત્યારે હું આનાથી ઇગ્નોરન્ટ હતો, એને એટલે ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. તો એના લીધે મારાથી બંને મેનેજ થઈ ગયું છે somehow. ક્લેશ લકી ગાય તમે કહી શકો કે લકી ક્લેશ થયો જ છે, બટ એ મેનેજ કર્યું છે મેં somehow કોઈ પણ રીતે. કોઈ એક્ઝામ્પલ? એટલે મેં યાર વેટર તરીકે પણ મેં કામ કરેલું છે. મારા દાદા હતા એ મિલમાં માસ્ટર હતા, સરસપુર મિલમાં, બટ એમણે લેટર ઓન એજમાં એ હાથ રૂમાલ, મોજા, પાથરણાવાળા કહેવાય ને એવી રીતે ગીતા મંદિર બસ સ્ટેન્ડ છે ત્યાં એ વેચવા બેસતા હતા અને ક્યારેક હેલ્પમાં મને બોલાવતા હતા. તો હું ત્યાં પણ જતો હતો, ત્યાં પણ એમને હેલ્પ કરેલી છે. અને પછી મારી જરૂરિયાતો બહુ જ ઓછી રહી છે અને ઘરનું જે સિચ્યુએશન હતી એમાં એ somehow મેનેજ થઈ ગયું છે કોઈ પણ રીતે. તો એ જે ચૂઝ કરવાની જ્યારે વાત આવે છે કે યાર હવે બધું આખા ઘરની જવાબદારી મારા ઉપર છે અને મારે જ એ લઈ જવાનું છે, એવી સિચ્યુએશનમાં નથી આવ્યો હું હજુ સુધી કે મારે પેશન અને રિસ્પોન્સિબિલિટીમાંથી ચૂઝ કરવું પડ્યું હોય, કારણ કે બંને એ મેનેજ થઈ જતું હતું. વચ્ચે મેં જોબ પણ સ્ટાર્ટ કરી હતી રેડિયો જોકી તરીકે, અને કહું છું ને બહુ જવાબદારી કરતાં પણ જરૂરિયાતો જ એટલી ઓછી રાખી છે કે ગમે ત્યાં 20 રૂપિયાનું શાક રોટલી મળતું હોય ખાઈ લઈશું તો એ ખાધું છે, ક્યારેક વડાપાઉં પણ પર ચલાવી લીધું છે. તો એ બેઝિક જે છે કે ખાલી જમવાનું છે, ઘર હતું અને ઘરની પણ જે ફાઇનાન્શિયલ નીડ હતી એમાં પણ એટલી બધી જરૂરિયાતો હતી નહીં કે જમવાનું મળી રહેશે, ઊંઘ મળે છે, એ બેઝિક નેસેસિટીઝ ફૂલફિલ થાય છે, એટલું somehow કોઈ પણ રીતે એ મેનેજ થઈ જતું હતું. તો એ આવ્યું નથી હજુ સુધી. અને મીનવાઇલ મેં જ્યારથી થિયેટરને ચાલુ કરી દીધું હતું ત્યારથી એમાંથી જ હું કામ એવું કરતો હતો કે લોકો મને રેકમેન્ડ કરતા હતા કે યાર આ એક સરસ એક્ટર આવ્યો છે માઇકલ, એમને કાસ્ટ કરો. તો મેં બહુ બધી જગ્યાએ બહુ બધું કામ કર્યું છે. મેં સ્ટ્રીટ પ્લે પણ ઘણા બધા કર્યા છે સ્લમ્સમાં જઈને, તો એમાંથી પણ કમાવાનું નીકળી જતું હતું. તો મારે એ જે મારું પેશન હતું એમાંથી જ મને ઇન્કમ મળતી ગઈ છે, અને જ્યારે નથી મળી ત્યારે બહુ જ બેર મિનિમમ વડાપાઉં પણ સર્વાઈવ કરેલું છે. તો એ નેવિગેટ થઈ ગયું છે. બટ આઈ નો ઇટ્સ વેરી ડિફિકલ્ટ કોલ કે જ્યારે વર્કઆઉટ નથી થતું કે તમારે ફાઇનાન્શિયલ, ઘણા બધા એક્ટર્સ છે એવા કે જેમને એક્ટિંગ કરવી છે પણ ઘરની જવાબદારીઓ એટલી છે કે એ નથી કરી શકતા. તો બટ આઈ થિંક જો તમારું પેશન બહુ જ હોય ને તો રસ્તો નીકળી જાય છે. હું એ જ કહેવાનો હતો તમને કે તમારું પેશન એટલું સ્ટ્રોંગ હતું કે રસ્તો તમે શોધી રહ્યા હતા કે ભલે પછી 10 રૂપિયા પર જમવું પડે, 20 રૂપિયા પર જમવું પડે, એ ફરક નહોતો પડી રહ્યો. યસ. તો એ પેશન પર છે. તમે જો પેશનેટ હશો તો બહુ બધા મોટા લોકો યાર રેલવે સ્ટેશન પર લોકોએ રાતો ગુજારી છે. શાહરૂખ ખાન, મુંબઈમાં ઘણા બધા લોકો છે કે રેલવે સ્ટેશન પર પણ રાતો ગુજારી હોય. તો એ જે પર્સનલ લાઈફની જરૂરિયાતો જો ઓછી થઈ જાય તો પેશન પર તમે કામ કરી શકો છો. આ ફિલ્ડ એટલી
આમાં હજુ થોડું એડ કરવું છે. હા, તો તમે કન્ટિન્યુ કરજો, પછી હું બોલું. ભાઈ સાહેબ એકદમ. આમ તો જીવન જીવવાની કોઈ સાચી રીત ખોટી રીત જેવું કંઈ છે નહીં, પણ ઘણી બધી જે કહેવતો હોય છે ને ભાઈ, એની અંદર જીવનના બહુ બધા રહસ્યો છુપાયેલા હોય છે. એટલે બહુ કોમન બહુ બધા લોકોએ સાંભળી હશે એવી કહેવત છે, where there is a will there is a way, જહાં ચાહ વહાં રાહ. હા, તો તમે ગમે તેવી સિચ્યુએશનમાં હશો, પણ જો તમારું પેશન છે, તમારું વિલ છે કે યાર મારે આ કરવું છે, તો યુ વિલ ફાઇન્ડ અ વે. હું એ જ કહેવા જતો હતો કે આ ફિલ્ડ એટલી આમ અનસર્ટેન છે, રાઈટ? તમને ખબર નથી. અને ઓબ્વિયસલી જ્યારે તમે સ્ટાર્ટ કરો, ભલે તમે એવું કીધું કે તમે પોતાને લકી માનો છો, કે તમને સ્ટાર્ટિંગથી જ બધી વસ્તુઓમાં લકે ફેવર કર્યું છે એક રીતે, પણ એ અનસર્ટેનિટીના લીધે ક્યારેક ઘરેથી તમને એવું સાંભળવા મળ્યું છે કે ભાઈ શું કરી રહ્યો છે, કેમ કરી રહ્યો છે તું આ વસ્તુ? હા, એટલે હું યાર ભણવામાં ખાસો હોશિયાર રહેલો છું. હું 10th સ્કૂલ ટોપર હતો. શું વાત કરો છો, વાવ, એકદમ ઓપોઝિટ. એટલે કહું છું ને યાર, કોમ્પ્લિમેન્ટ્સથી ટેવાયેલો છું પહેલેથી. એટલે ભણવામાં પણ હું થોડો ઘણો 10મા સુધી તો મેં જ્યારે ઇન્ટરેસ્ટ રાખ્યો હતો ત્યાં સુધી હોશિયાર હતો. તો ઘરેથી તો એવું જ હતું કે યાર આને ડૉક્ટર બનાવીએ અથવા એન્જિનિયર બનાવીએ. ડૉક્ટર બનાવવાની વધારે ઈચ્છા હતી ઘરેથી, પણ મને એવું હતું ભણવામાં એટલો ઇન્ટરેસ્ટ હતો નહીં. ડૉક્ટર બનવામાં યાર બહુ બધા વર્ષો આપવા પડે છે, બહુ બધું વાંચવું પડે છે. તો મેં કીધું ના, એના કરતાં એન્જિનિયરિંગ કરીએ. એમાં એટલી બધી મહેનત નથી લાગી રહી હમણાં. એ પોઈન્ટ ઓફ ટાઈમ પર એવું લાગતું હતું. તો કે પોઈન્ટ પર એવું લાગી રહ્યું હતું તમને? હા, તો પછી મેં એન્જિનિયરિંગ કર્યું, પછી પતાવી દીધું, એન્જિનિયર થઈ ગયો હું. અને પછી ઘરવાળા એવું જ કહેતા હતા બધા કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કર. હું થિયેટરની કરતો હતો ત્યારે બધા એવું જ કહેતા હતા કે આની એક્ઝામની આવી છે, એટલે જેવી પણ ભરતી બહાર પડે ને, તો એવું મને મોકલી દેતા હતા કે આની એક્ઝામ આપ, આની એક્ઝામ આપ. બટ આઈ વોઝ ફોકસ્ડ કે મારે આ જ કરવું છે, અને મેં જ કરી રાખ્યું. અને 2015માં છેલ્લો દિવસ આવ્યો, એટલે હું ત્યારે 23 વર્ષનો હોઈશ. 23 વર્ષે જ આવી સક્સેસ બહુ મોટી મળી જાય. તો એના પછી પણ કરસનદાસ પેઇન્ડ્યુઝ આવી ગયું. એના પછી પણ, કારણ કે આ ફિલ્ડ બહુ અનસર્ટેન છે, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ગમે ત્યારે સિરીઝ ઓફ ફ્લોપ્સ આવી જાય અને કોઈ મને કાસ્ટ જ ના કરે. તો એના માટે પણ હું મેન્ટલી પ્રિપેર્ડ છું કે કંઈ પણ થઈ શકે છે, રાઈટ? તો ઘરવાળા તો કહેતા જ હતા, બટ હું ફોકસ રહ્યો ને મેં આનાથી હવે અત્યારે બધા સેટિસ્ફાઈડ છે કે જે મેં જે પણ અચીવ કર્યું છે નાનું મોટું, કે ના બરોબર કરી રહ્યો, હવે બરોબર છે, હવે જઈને એવું થઈ રહ્યું છે. હા. તો કન્વિન્સિંગમાં એવું કંઈ તમને નહોતું નહીં ને કે કન્વિન્સ કરવું પડશે મારે આ લોકોને બહુ વધારે પડતું, કે બસ તમારું કામ બોલી રહ્યું હતું અને એમને દેખાઈ રહ્યું હતું, વિચ ઇઝ અ ગુડ થિંગ? મેં કહ્યું ને કે હું 10માં સ્કૂલ ટોપર હતો, એટલે બધાને એક પ્રોમિસિંગ બાળક દેખાઈ રહ્યો હતો કે આપણા ફેમિલીમાં, અગર આ ના થયું તો આ તો થઈ જ જશે, કે આપણી ફેમિલીની અંદર એક એવું બાળક આવ્યું છે કે જે ટેલેન્ટેડ છે, બ્રાઇટ છે, એટલે નહીં વાંધો આવે, આનું જોઈ લેશે અથવા તો કંઈક તો કરશે જ. અને હું એમને સાચું પ્રૂવ કરતો જ ગયો. હા, જે સારી વસ્તુ છે. હા, હેપી સ્ટોરી જેવું થઈ રહ્યું છે. થિયેટર પણ કરતો હતો ત્યારે પણ ન્યૂઝપેપરમાં ફોટો આવવાના શરૂ થઈ ગયા બિફોર છેલ્લો દિવસ. રાઈટ. તો એનાથી પણ એમ થતું હતું કે વાહ, સરસ કામ કરી રહ્યો છે. બટ ફેમિલીને તો ખબર જ છે કે આ ઇન્ડસ્ટ્રીમાં કંઈ પણ થઈ શકે છે, સિક્યોરિટી જોઈએ એમને. તો મિડલ ક્લાસ, બહુ લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી હું આવું છું, એટલે એમાં તો ગવર્મેન્ટ જોબ એટલે ભાઈ ભગવાન મળ્યા એવી વસ્તુ છે. ગવર્મેન્ટ જોબ લઈ લો એટલે તમારી લાઈફ બહુ સિક્યોર અને સેફ છે. રાઈટ. બટ મારે એવું કરવું નહોતું, અને હું મારા કામમાંથી પ્રૂવ કરતો ગયો, અને લોકો કે યાર બરોબર કરી રહ્યો છે. એ ગ્રીટ છે તમારું, બહુ જ સારું કહે છે. પબ્લિકમાં લોકો તમને એક ઇમેજથી જજ કરે છે, પણ તમે તમારા અંદરના માઇકલને કઈ રીતે સંભાળો કે સાચવો છો? કારણ કે બહાર જતાં જ એક બિંગ એન એક્ટર તમારી ઉપર એક અનનોન પ્રેશર કાં તો એક કોન્શિયસ પ્રેશર હશે કે ભાઈ એક ફિલ્ટર આવવું જોઈએ કે હું આ માણસ છું, મારે આવી રીતે પ્રેઝન્ટ કરવાનું છે બહાર જઈને. તમે પછી કઈ રીતે સાચવો એમાં પોતાને? ઇટ્સ નોટ ટફ યાર, મને એ ટફ નથી લાગતું.
અગર તમારી માટે એક્ઝોશન નથી તો પછી કોઈ વાંધો નથી. નથી 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 અમુક પોઈન્ટ હોય જ્યારે તમને એવું લાગે કે યાર આ હવે બહુ થઈ રહ્યું છે, ત્યારે તમે કહી શકો છો કે ભાઈ બસ આટલું જ. બટ એ નથી લાગતું એવું. સમજી ગયો. તમને શું લાગે છે કે એક એક્ટરમાં ડિસિપ્લિન વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એનું ઇન્ટ્યુઇશન? યાર ખતરનાક ક્વેશ્ચન પૂછી લીધો છે તે. કારણ કે હું બહુ ઇન્ટ્યુટિવ રહ્યો છું. હું એઝ એન એક્ટર મારી જાતને જો જજ કરું તો આઈ બીન મોર ઇન્ટ્યુટિવ દેન ડિસિપ્લિન્ડ. બટ આઈ થિંક ડિસિપ્લિન બહુ ગજબ વસ્તુ છે યાર. હા, હું નથી એટલો ડિસિપ્લિન્ડ. શું વાત કરો, હું માનું જ નહીં. એ અનનોન ડિસિપ્લિન છે તમારું, જે આટલા વર્ષોથી ચાલતું આવ્યું છે. એટલે કામવાળું ડિસિપ્લિન કહી શકાય કે હું કામ પ્રત્યે ડિસિપ્લિન છું. બટ કામ નથી ચાલી રહ્યું ત્યારે એઝ એન એક્ટર તમારે બહુ બધી ઘણી બધી વસ્તુ કરવી જોઈએ. રૂટીન વાઇઝ, વર્કઆઉટ વાઇઝ, અમુક બેઝિક એક્સરસાઇઝીસ અમુક કરવી જોઈએ. પણ એવું નથી કરતો. ઘણા બધા ડિસિપ્લિન્ડ એક્ટર્સ હોય છે કે જે જ્યારે કામ નથી ચાલી રહ્યું, કામ પ્રત્યે હું ડિસિપ્લિન છું કે જ્યારે મારી જોડે કંઈક કામ આવે છે તો એના પર મહેનત કરું છું, એના રિગાર્ડિંગ જેટલી પણ વસ્તુઓ છે એ હું કરું. પણ જ્યારે કોઈ ફિલ્મ કે નાટક નથી ચાલી રહ્યું ત્યારે હું નથી ડિસિપ્લિન્ડ. બટ ડિસિપ્લિન ભાઈ બહુ ગજબ વસ્તુ છે. ડિસિપ્લિન એ બહુ ટફ વસ્તુ છે, સખત ટફ વસ્તુ છે. બટ જો તમે ડિસિપ્લિન્ડ બની જાઓ છો તો એના જે રિઝલ્ટ્સ મળે છે કામમાં એ બહુ કમાલના હોય છે. એ મેં જોયા છે, એ હું ફીલ પણ કરું છું. તો આઈ એમ ચેઝિંગ ઇટ, ધ ડિસિપ્લિન ઓફ ધ વર્ક. અને મને તો એવું થાય છે યાર કે ડિસિપ્લિનને હું બહુ હાઈએસ્ટ ફોર્મ પર અત્યારે હું જે સ્ટેટ ઓફ માઇન્ડમાં છું એમાં એવું લાગે છે કે ડિસિપ્લિન્ડ હોવું બહુ જરૂરી છે. હું છું નહીં કરે, બટ એનાથી તમને બહુ જ સારા રિઝલ્ટ્સ મળે છે કામમાં. પણ વર્ક વાઇઝ તો છો જ તમે કહી રહ્યા છો. હા, અને ઇન્ટ્યુશનમાં એવું છે કે જે હું જે પ્રોફેશનમાં છું, આર્ટ ફિલ્ડ અને અમુક જે ફિલ્ડ છે એની અંદર ઇન્ટ્યુશન બહુ કામ લાગતું હોય છે. રાઈટ. તો એ હજુ સુધી ઇન્ટેક્ટ છે. અને ઇન્ટ્યુટિવમાં જેટલા પણ ડિસિઝન લીધા છે એમાં મને સારું જ આઉટપુટ મળ્યું છે. ઇમોશનલી જેટલા ડિસિઝન લીધા છે એમાં નથી મળ્યું એટલું. બટ ઇન્ટ્યુશન તો બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ. હું એ જ પૂછવા જઈ રહ્યો હતો તમને કે ઇન્ટ્યુશનનું તમે ટ્રસ્ટ કરવાનું ચાલુ કઈ રીતે કર્યું પછી? એ યાર નાનપણથી જ એવી પ્રોસેસ રહી છે કે કંઈક કરવાનું મન થયું હોય કે યાર આવું કંઈક કરીએ, અને એ કર્યું હોય તો એ ઇન્ટ્યુશન બહુ રાઇટ ડિરેક્શનમાં રહ્યા છે. એટલે ઇન્ટ્યુશન પર હું વધારે ટ્રસ્ટ કરતો ગયો છું. કારણ કે તમે કોઈ કેરેક્ટર પણ પરફોર્મ કરતા હોય અથવા તો આર્ટ ફિલ્ડની અંદર અથવા તો આઈ થિંક કોઈ પણ ફિલ્ડની અંદર તમારી અંદર તમારું એક પર્સનલ કોલિંગ હોય, તમારું પર્સનલ બિલીફ સિસ્ટમ હોય, તમારું પર્સનલ વર્લ્ડ વ્યૂ હોય, એની અંદરથી ઇન્ટ્યુશન આવતું હોય કે યાર આ કેરેક્ટરની અંદર હું આ કરું તો એ ઇન્ટ્યુશનથી આવતું હોય છે. અને એ મેં જ્યારે કર્યું છે ત્યારે એનું સારું આઉટપુટ મળ્યું છે. અને બીજું થિયેટર મેં કર્યું છે શરૂઆતના ટાઈમમાં 2010થી 2015, હજુ પણ કરું છું. સોરી, ઓળકાર આવ્યો. તો એમાં થિયેટરમાં કેવું હોય કે તમને ઇન્સ્ટન્ટ રિએક્શન મળે. તમે નાટક પરફોર્મ કરી રહ્યા છો, રાઈટ, તો તમે કોઈક એવી મૂવમેન્ટ કરો છો કે જેનાથી તાળીઓ પડવા માંડે ઇન્સ્ટન્ટલી જ. તો એ ત્યારે ઇન્ટ્યુશન સ્ટ્રોંગ થાય, ફાઇન ટ્યુન થાય. અને ક્યારેક તમે ઇન્ટ્યુશનથી કોઈક વસ્તુ કરો અને રિએક્શન નથી પડતું, તમે એવું એક્સપેક્ટ કર્યું છે કે અહીંયા તાળી પડશે, આ ઓડિયન્સને ગમશે, અને ત્યારે એ નથી પડતું. તો તમને એવું સમજાય છે કે ઓકે આ આપણી ભૂલ છે. રાઈટ. તો થિયેટરની અંદરથી ઇન્ટ્યુશન મારું બહુ ફાઇન ટ્યુન થયું છે એવું મને લાગે છે. નાઇસ. તો ટ્રાવેલ, શૂટ્સ બહુ રાત સુધી ઉજાગરા થાય જ બધાના. પણ આ બધામાં એવી કોઈ તમારી સ્પેસિફિક હેબિટ છે જે તમને એક બહુ બેલેન્સમાં રાખતી હોય?
બેલેન્સમાં અમુક તો જો દિવસો હોય છે એવા કે જ્યારે બેલેન્સ નથી રહેતું, કે જ્યારે તમારે બહુ જ બધું કામ કરવાનું છે, બહુ બધા ઇન્ટરવ્યૂઝ આપવાના છે, 24 કલાકથી પણ વધારે શૂટ કરવાનું છે, તો ત્યારે એ કોમ્પ્રોમાઇઝ થતું હોય છે. બટ આટલો સમય આમાં આપ્યા બાદ એ તમને ખબર હોય કે આટલા ટાઈમથી આટલું કામ કરવાનું છે, આટલું અહીંયા કરવાનું, એટલે મેન્ટલી પ્રિપેર હોવ તો વાંધો નથી આવતો. હેબિટ યાર સિમ્પલી કહું ને તો મને ગમે છે મારું કામ. હું જે કામ કરું છું એ મને ગમે છે, એટલે ગમતું કામ કરવાનો એ ફાયદો છે કે તમને ક્યારે કામ ના લાગે, યુ એન્જોય ઇટ. એટલે જે બર્ડન જે છે એ નથી આવતું એટલું. કરેક્ટ. તમે આ ફિલ્મ શૂટ કરતા વખતે એવો કોઈ લાઈફ લેસન મળ્યો જે તમે લાઈફ ટાઈમ યાદ રાખશો? આઈ થિંક નાનખટાઈમાં હિતેન કુમાર મારા ફાધરનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છે, એટલે એમની સાથે મેં જે ટાઈમ સ્પેન્ડ કર્યો છે, એમની સાથે મેં બહુ બધી કોન્વર્ઝેશન કરી છે, કારણ કે હિતેન સર બહુ જ એક્સપિરિયન્સ્ડ આર્ટિસ્ટ છે. આઈ થિંક ગુજરાતી સિનેમામાં અત્યારે જેટલા પણ લોકો કામ કરી રહ્યા છે એમાં સૌથી અનુભવી કોઈ કલાકાર છે એ હિતેન કુમાર છે, કારણ કે એમણે એટલી મોટી પીક જોઈ છે સ્ટારડમની ગુજરાતી સિનેમાના. દેશે જોયા દાદા પરદેશ જોયા વખતે એ ત્યારથી કામ કરે છે, હજુ સુધી પણ એ રેલેવન્ટ છે, હજુ પણ એ વશમાં પ્રતાપનું કેરેક્ટર પ્લે કરે છે તો એ લોકોને બહુ ડરામણું ને ખોફમાં નાખી દે છે. તો એ જે આટલા રેલેવન્ટ રહ્યા છે અને એમણે ગુજરાતી સિનેમાના બહુ જ બધા ફેઝિસ જોયા છે, તો ત્યારે મેં એમને બહુ જ બધા સવાલો પૂછ્યા છે કે આપણે કેવી રીતે ગુજરાતી સિનેમામાં ને આગળ લઈ જઈ શકીએ, કઈ કઈ ભૂલો થઈ છે આપણાથી આ સમયગાળા દરમિયાન, એઝ એન એક્ટર મારે શું શું ધ્યાન રાખવું જોઈએ. તો એ જે કોન્વર્ઝેશન છે હિતેન સર જોડે જે થઈ છે મારી, એ આઈ થિંક મને લાઈફ લોંગ યાદ રહેશે, કારણ કે એમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. તો આજકાલ જે યુથ છે, જેવું કહે કે જે સ્ટ્રગલ કરે છે, જે પણ છોકરાઓ છોકરીઓ, કામ, પેશન, ઘર, પૈસા, તો અગર એમને કોઈ એક લાઇનમાં તમારે એડવાઇસ આપવી હોય તો તમે શું કહેશો? યુથ જે સ્ટ્રગલ કરી રહ્યું છે એમને ગીવ ઇટ ઓલ. અને તમે એવા સમયમાં હશો કે એ સમય પછી તમે તમારી આખી લાઈફ ડિઝાઇન કરી શકો છો બહુ જ સારી રીતે, અને તમારે આખી જિંદગી શું કરવું છે એ તમારે હાથમાં છે. તમે ડિઝાઇન કરી શકો છો લિટરલી કે તમારે એક્ટર બનવું છે આજીવન, તો એવું તમે સપોઝ ડિસાઇડ કરી લીધું તો તમારું બધું જ આપી દો, હાર્ટ, બોડી, માઇન્ડ, સોલ, ઇમોશન્સ, બધું એક્ટર બનવા માટે તમે આપો દિવસ રાત. કારણ કે જો તમે અત્યારથી એ સમય આપશો અને જો તમે બહુ મહેનત કરશો અને 100% આપશો તો આઈ બિલીવ કે તમે સક્સેસફુલ થશો જ. અને પછીની જે તમારી લાઈફ જે થશે તો તમે આગળ જતાં બહુ જ ગ્રેટફુલ રહેશો કે યાર મેં મારું પૂરેપૂરું આપ્યું. તો એ જે તમે જે પ્રોફેશન જે ચૂઝ કરવાના છો એના ઉપર તમે બહુ સિરિયસલી એને લો અને બધું જ આપો. ટોટલ કમિટમેન્ટ આપી દો. નો ઇફ નો બટ્સ કે મારાથી નહીં થાય, આ નહીં થઈ શકે મારાથી, નો. બધા બહુ કમ્ફર્ટેબલ થઈ ગયા છે એવું લાગે છે. કમ્ફર્ટ તો યાર એક તો કમ્ફર્ટેબલ થઈ જાવ તો પતી ગયું તમારો, ઇટ્સ ધી એન્ડ. એ કમ્ફર્ટથી યાદ તમારી કોઈ એવી ખરાબ આદત કાં તો એવી કોઈ આદત જે તમને ના ગમતી હોય પણ જે તમને છોડવી છે પણ તમને મજા પણ આવે છે આદતમાં? યાર મારી સ્લીપિંગ સાયકલ ઘુવડવાળી છે. હું રાત્રે બહુ મોડો સૂઈ જાઉં છું, બહુ જ મોડો હું ઉઠું છું, એટલે એમાં મને મજા આવે છે.
હું તો ક્યારેક એવું વિચારું છું કે આ સ્કૂલ ટાઈમનો ટ્રોમા તો નહીં હોય. સ્કૂલમાં ખબર છે સવારે વહેલા ઉઠીને જે સ્કૂલ હોય 6 વાગે તમારે જવું જ ના હોય પણ તો પણ ઉઠીને તમે જાઓ. હા, તો એ મને ક્યારેક હું વિચારું છું કે યાર હું કેમ મોડો ઉઠું છું, ક્યારેક એવું થઈ જાય ત્યારે તો એવો પણ વિચાર આવે છે. તો એ બધી ઊંઘ અત્યારે લઈ પૂરી થઈ રહી છે. એ બધી ઊંઘ અત્યારે લઈ રહ્યો છું. પણ એ જે મોડા ઉઠવાની જે આદત છે મને ક્યારેક એવું લાગે છે કે યાર આ મારે સવારે વહેલા ઉઠવાનું ચાલુ કરવું છે કે જેથી દુનિયા સાથે તમે કદમ સે કદમ મિલા શકો. અત્યારે તો થોડા પ્રિવિલેજ ઝોનમાં છું કે અત્યારે હું કોઈકને કહી શકું કંઈ કામ હોય તો કે આપણે સેકન્ડ હાફમાં મળીએ, બપોર પછી મળીએ. બટ સ્ટીલ અમુક એવા કામ હોય છે કે જે અવોઇડ નથી કરી શકતા. મોર્નિંગ શૂટ હોય તો એ ઉઠવું જ પડે વહેલા. તો એ બધી જગ્યાઓએ થોડુંક ચેલેન્જિંગ સ્ટ્રગલ પડે. તમને અગર પાછળ જઈને તમે જ્યારે 17-18 વર્ષના હતા ત્યારે અગર પોતાને કોઈ એક વાત કહેવી હોત તો તમે શું કહેતા તમારા જ યંગર સેલ્ફને? જે વસ્તુને તું નફરત કરે છે અથવા જે વસ્તુ તને નથી ગમતી એના બહુ જ ચાન્સીસ છે કે તું પણ એ જ કરતો થઈ જાય. આ નીચે ફેડરિક નીચે કરીને ફિલોસોફર રહી ગયા છે. એમનો બહુ પોપ્યુલર થિયરી છે, કોટ છે કે તમે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે તમને ટીન એજમાં કે યંગ એજમાં કે તો કોઈ બી એજ ગ્રુપમાં એવી હોય કે ના ગમતી હોય બટ લાઈફ સર્કમસ્ટાન્સીસ તમને ત્યાં જ લાવીને મૂકી દે. એનું મને ઇંગ્લિશ એક્ઝેક્ટ નથી ખબર પણ પેલું પણ છે ને, ડેસ્ટિની ઓફન મીટ્સ યુ ધેર વોટ યુ હેવ અવોઇડેડ. એટલે જે તમે અવોઇડ જ કરતા હોય લાઈફ લોંગ કે યાર આ બાજુ નથી જવું, આ બાજુ નથી જવું, બટ ડેસ્ટિની તમને ત્યાં જ લાઈન મૂકી દે કે યાર આજ તો. મને અહીંયા ગૂઝબમ્સ આવી ગયા છે. પણ આ છે યાર, આ અમે એક્સપિરિયન્સ કરી છે ને એ હું જ્યારે નાનો હતો 17-18 વર્ષનો ત્યારે મને નહોતી ખબર. કારણ કે ત્યારે તો તમે વર્લ્ડ બિલ્ડિંગમાં હો કે યાર મારે આ કરવું છે, આ નથી કરવું, આ કરવું, એટલે તારે નાઈવ હો, ઇગ્નોરન્ટ હો, લાઈફ વિશે ખબર ના હોય. પણ આ અનુભવ પછી સમજાવ્યું છે કે ડેસ્ટિની ત્યાં જ લઈને મૂકે છે તમને. એ ડેસ્ટિની એવી કોઈ હેબિટ છે કે સિચ્યુએશન છે? હેબિટ પણ છે. એક હેબિટ છે કે જે હું 17-18 વર્ષનો હતો, કોલેજમાં હતો, જ્યારે મને હતું કે યાર આ તો કેટલું ખરાબ વસ્તુ છે. સમજી સિચ્યુએશન્સ પણ આવી એવી કે જે હું બહુ સખત યંગ એજમાં હતો ત્યારે એવું વિચાર્યું કે યાર આ તો હું નહીં જ કરું. બટ એવી સિચ્યુએશન આવી છે રાઈટ જેમાં કરવું પડ્યું કે થઈ ગયું? થયું છે એમ. જે વસ્તુને એવું વિચાર્યું હોય, અવોઇડ કરી હોય, રાઈટ, ત્યારે આ નથી કરવાનું, પણ એવું થયું છે. અને હવે જો સૂર્ય તમારો કેરેક્ટર 5 વર્ષ પછી પોતાના ફાધરને કંઈક કહેવા માંગે કે એક મેસેજ લખવા માંગે કે કોઈ ચિઠ્ઠી આપવા માંગતો હોય તો એમાં એ શું લખશે કે શું કહેશે? સૂર્યા પોતાના ફાધરને, મહાદેવને, જે હિતેન સર મહાદેવને કંઈક કહેવા માંગતો હોય 5 વર્ષ પછી, તો એ શું કહેશે એમને અત્યારના 5 વર્ષ પછી? આઈ નો કે પેરેન્ટિંગની કોઈ ક્લાસિક બુક જેવું કંઈ છે નહીં. મા બાપ બધા બનતા હોય છે ત્યારે એમના માટે બહુ નવો અનુભવ હોય છે બાળકનો ઉછેર કરવો. એટલે મને ખ્યાલ છે કે તમે તમારાથી શક્ય હોય એટલું શ્રેષ્ઠ
જીવન આપવાનો મને પ્રયત્ન કર્યો છે. અને બાકીના બધા ઘરની પરિસ્થિતિઓ જ્યારે હું જોઉં છું, ચેલેન્જીસ જોઉં છું, ત્યારે મને મારો જે ચેલેન્જ છે એ નાનો લાગે છે. મને ખબર છે કે ભૂતકાળમાં મેં તમને બાકીના બધા જે સારી પરિસ્થિતિમાં જે છે, જે છોકરાઓ, જે ફાધર સન, એમને ધ્યાનમાં રાખીને તમને બહુ કોસ્યા છે. બટ મારે એવું નહોતું કરવું જોઈતું. તમે તમારો બેસ્ટ એફર્ટ આપ્યો જ છે. તો થેન્ક યુ એન્ડ સોરી જો મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો. અને દાળ બનાવીને રાખી છે. અને દાળની સ્ટોરી જાણવા માટે લોકોને નાનખટાઈ થિયેટર્સમાં 8th ઓગસ્ટ જોવા જવાનું જ છે. યસ. આઈ થિંક આજે મેસેજ તમે કીધો એ બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે એક્સપ્રેસ કરવી પણ, અને એ રિયલ લાઈફમાં પણ બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે. અને આઈ થિંક એઝ અ સન, અને અગર કોઈ ફાધર બી હશે તો એ લેવલ ઓફ કમ્યુનિકેશન હોવું જોઈએ એ રિલેશનશિપના વચ્ચે જ. એટલે તે 5 વર્ષ પછી ગયું ને એટલા માટે. જો સૂર્ય અત્યારનો હોત તો એ અલગ હોત. રાઈટ. થેન્ક યુ સો મચ માઇકલભાઈ. બહુ જ મજા આવી આ કોન્વર્ઝેશન કરીને. ઘણું બધું જાણવા મળ્યું. બહુ જ ડીપ અને એક ઇમોશનલ અને લર્નિંગ એક્સપિરિયન્સવાળો કોન્વર્ઝેશન હતો. બહુ બધી વસ્તુઓ એક સાથે જ ફીલ થઈ. એવું જ કંઈક જે તમારું મૂવી આવી રહ્યું છે અત્યારે, નાનખટાઈ, સિમિલર, તો તમે ઓડિયન્સને કહેવા માંગશો કંઈ એના માટે? આમાં કેમેરામાં આમ જોઈને નાનખટાઈ આવી રહી છે 8 ઓગસ્ટના રોજ. એક એવી ફિલ્મ છે જે ગુજરાતી સિનેમામાં હજુ સુધી નથી આવી. એન્થોલોજી છે, 3 વાર્તાઓ છે આ ફિલ્મની અંદર. તો એક નવા જ પ્રકારનો પ્રયોગ કર્યો છે. અને આની અંદર એવી વાર્તા છે કે જે તમે પોતે અનુભવી હશે, એવી ક્ષણો, એવી મોમેન્ટ્સ તમારી આસપાસમાં ક્યાંક સાંભળી હશે. એવી બહુ જ રૂટેડ વાતો છે નાનખટાઈની અંદર. તો એનું ટીઝર તમે ના જોયું હોય તો હમણાં જ જુઓ, ટ્રેલર ના જોયું હોય તો હમણાં જ જુઓ. અને જો એ તમને ગમે છે તો તમે ડેફિનેટલી 8 ઓગસ્ટના રોજ નાનખટાઈ જોવા માટે આવશો જ. અને કોમેડી ફિલ્મો તો બહુ જ બને છે, બહુ જ બધા જોનરા છે, પણ આ જે જોનરા છે સ્લાઇસ ઓફ લાઈફ કહી શકાય, એ આઈ ડોન્ટ નો પહેલાં આવ્યો છે કે નહીં, પણ એ નાનખટાઈની અંદર છે કે જેમાં જીવનની નાની મોટી ઘટમાળ, જીવનની નાની મોટી વાતો એની અંદર છે. તો 8મી ઓગસ્ટના રોજ તમે આવી જજો નાનખટાઈ જોવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ માઇકલભાઈ. થેન્ક યુ શ્લોક, યાર મજા પડી. બહુ જ મજા આવી ગઈ. સેમ હિયર બ્રો, સેમ બહુ હિયર. જ મજા આવી ગઈ. યસ, થેન્ક યુ શ્લોક. થેન્ક યુ EGE, વાવ. એલિટ જ્ઞાન એક્સપિરિયન્સ, એક્સપ્રેસ એલિટ જ્ઞાન એક્સપ્રેશન, એલિટ જ્ઞાન એક્સપ્રેસ. ટ્રેન છે. ઓકે, ટ્રેન છે એટલે આ ગજબ. આઈ હોપ એલિટ જ્ઞાન થોડું આપ્યું હોય. ઘણું બધું. હા. ઘણું બધું. યસ, થેન્ક યુ બ્રો. થેન્ક યુ સો મચ.